પછી આપણે સૌ મુનીશ્વર સ્વામી ભગવાનના દર્શન વંદન કરીએ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજાયાણમ, નમો લોએ સવ્વસાહુણમ, એસો પંચનમુક્કારો સવ્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ પરમં હવૈ મંગલમ. નમો દુર્વાર રાગાદી વૈરિવાર નિવારિણે, અર્હતે યોગીનાથાય મહાવીરાય તાઈને, કલ્યાણપાદપારામમ શ્રુતગંગા હિમાચલમ, વિશ્વાંભોજરવિમ દેવમ વંદે શ્રીનાથનંદનમ. વંદે શ્રીનાથનંદનમ. જગન્મહામોહનિદ્રા પ્રત્યુષ સમયોપમં, મુનિસુવ્રત નાથસ્ય દેશનાવચनं સ્તુમઃ. સર્વારિષ્ટપ્રણાસાય સર્વાભીષ્ટાર્થદાયિને, સર્વલબ્ધિનિધાનાય શ્રી ગૌતમ સ્વામિને નમઃ. શ્રી શ્રુતદેવી સરસ્વતી भगवती हमको वर देना, जीवन की बांसुरी में देवी श्रद्धा का स्वर भर देना, सम्यक ज्ञान का दीप जलाकर मन का तिमिर हटा देना, ना भूले ना भटके माता ऐसी राह बता देना, ऐसी राह बता देना. आसन उपकारी चरम शासनपति श्रमण भगवान श्री महावीर स्वामी आदि अनंत अनंत तीर्थंकर भगवंतोना चरणों कोटि कोटि વાર નમોજી નાણમ. અનંત લબ્ધિની ધાનાય એવા શ્રી ગુરુ ગૌતમ સ્વામી અને પ્રભુના પ્રથમ પટ્ટધર શ્રી સુધર્મા સ્વામી આદિ પાઠ પરંપરામાં રહેલા સર્વ ગુરુ ભગવંતોને કોટી કોટી વાર વંદના હોજો. મારા માત પિતા અને સર્વ વડીલોને પ્રણામ. આપ સૌને પ્રણામ. તો આપનો આજનો વિષય છે શ્રી વીર ચરિત્રમાં. વી એકચ્યુઅલી ફિનિશ્ડ વીર ચરિત્ર લાસ્ટ ટાઈમ, પણ પછી અમુક જણના ફોન આવેલા અને કહ્યું કે ભગવાનના શાસનમાં આપણે સાધુ સાધ્વી અને સાધ્વીઓ અને શ્રાવિકાઓને તો લીધા, પણ આપણે કોઈને નહીં લીધા. તો ધેટ ઇઝ વાય ઇવન ધો વી થોટ વી વર ફિનિશ્ડ, વી આર ટેકિંગ અનધર સેશન ઓફ પરમાત્માના ઉત્તમ શ્રાવકો. આપણા મહાવીર સ્વામી ભગવંતે જન્મથી માંડીને એમનું આખું જીવન શાને માટે છે? પરોપકાર માટે. બીજા બધા જીવો ધર્મના બોધને પામે, બધા જીવોને સાચા સુખનો માર્ગ બતાવો, બધા જીવોને ધર્મના રસિયા કરવા અને આ ધર્મના માર્ગ વડે મોક્ષના માર્ગમાં આવ્યા હોય તો સ્થિર થાય, સ્થિર થયા હોય તો આગળ વધે અને જલ્દીથી જલ્દી મોક્ષના સુખની પ્રાપ્તિ કરે, એવા આશય સાથે જ પ્રભુનું આખું જીવન છે. પ્રભુનો ચવન, જન્મ, દીક્ષા આ બધું જોઈ ગયા અને પરમાત્માએ 12 વર્ષ 6 મહિના અને 15 દિવસની ઘોરાતી ઘોર સાધના, ભયંકર ઉપસર્ગો અને પરીક્ષાઓને સહન કરી અને પછી અત્યંત પવિત્ર એવા વૈશાખ સુદ દસમના દિવસે ઝુંબૃક ગામની બહાર રુજુવાલિકા નદીના કાંઠે શ્યામાક નામના ગ્રહસ્થના ખેતરમાં કોઈક એક જીર્ણ થયેલા યક્ષના મંદિરથી બહુ નજીક પણ નહીં, બહુ દૂર પણ નહીં, અને ત્યાં શાલતરુ વૃક્ષની નીચે બેઠા એવા નિર્જલ એવા છઠ તપથી યુક્ત ગોદોહિકા આસને બેઠા એવા પરમાત્માને દિવસના છેલ્લા પ્રહરે ચંદ્ર હસ્તોત્તરા નક્ષત્રમાં આવ્યે સતે દિવસની છેલ્લી પોરસી ચોથે પ્રહરે પ્રભુને શુક્લ ધ્યાનની મધ્યમાં વર્તતા એવા શપક શ્રેણી પર આરૂઢ થતા એમના 4 ઘાતી કર્મ જીર્ણ થયેલી દોરીની જેમ તત્ક્ષણ ક્ષીણ થઈ ગયા અને પરમાત્માને ઉજ્જવળ એવું કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પ્રગટ થયું.
તે પ્રભુને હવે સર્વલોકમાં વર્તતા સર્વ જીવોની ગતિ આ ગતિ, સર્વ જીવોની ઉત્પત્તિ ચવન, તેઓનું મનન ચિંતન ભોગ અને પ્રગટ અને અપ્રગટ એવા સર્વ કાર્યો વગેરે બધું જ જાણનારા અને જોનારા થયા. વળી ધર્માસ્તિકાય વગેરે સર્વ અજીવ દ્રવ્યોના પણ સર્વ પર્યારોને તેઓ જાણતા અને જોનારા થયા. સમગ્ર જગતના ત્રણેય કાળના સર્વ ભાવો પૈકી તેઓથી હવે કાંઈ ગુપ્ત ન રહ્યું. 14 રાજલોકમાં રહેલા બધા રૂપી અને અરૂપી પદાર્થોના ભૂત વર્તમાન ભવિષ્યના બધા પર્યાયો બધા ભાવોને તીર્થંકર પ્રભુ પોતાના હાથમાં રહેલા આમળાની માફક જોઈ રહ્યા છે, દેખી રહ્યા છે. એવા પરમાત્માને હવે આ અત્યંત વિશુદ્ધ એવું કેવળ જ્ઞાન અને કેવળ દર્શન ઉત્પન્ન થયું. તુરંત જ દેવતાઓએ આવીને પ્રભુના કેવળ જ્ઞાનનો મહોત્સવ કર્યો અને સમવસ્ત્રની રચના કરી. પ્રભુએ પણ પોતાના આચાર પ્રમાણે ત્યારે ધર્મદેશના આપી, પણ ત્યાં કોઈને વિરતિ પરિણામ થયો નહીં અને માટે આ પ્રથમ દેશના નિષ્ફળ ગઈ. દેશના સફળ ક્યારે જાય? જ્યારે કોઈકને કોઈ જીવ ઊભા થઈ અને પચ્ચખાણ લે, વિરતિ લે, ગ્રહણ કરે તો જ દેશના સફળ થાય. અહીંયા એવું બન્યું નહીં. આ કાળનું આ એક મોટું અછેરું બની ગયું. તુરંત જ પ્રભુએ ત્યાંથી દેશના તુરંત સમાપ્ત કરી અને ઉગ્ર વિહાર કર્યો. કહેવાય છે, ધીસ ઇઝ વોટ આઈ હેવ રેડ, આઈ રિયલી ડોન્ટ નો ધ એક્ઝેક્ટ ડિસ્ટન્સ, પણ કહે છે કે પ્રભુએ એ રાત્રિમાં 153 કિલોમીટરનો વિહાર કર્યો. એનીવે ત્યાંથી પ્રભુએ ઉગ્ર વિહાર કરી અને અપાપુરી નગરીમાં આવ્યા. અપાપાપુરી નગરીના મહાસેન નામના ઉદ્યાનમાં બીજે દિવસે પરમાત્મા સમવસ્ત્રની રચના થઈ અને આ રચનામાં પ્રભુએ પોતાની અદ્ભુત અમોઘ એવી દુર્જય એવી અમૃતથી પણ મીઠી મધુર વાણીથી દેશનાની શરૂઆત કરી. અને આમાં આ બધું આપણે પહેલાં બહુ વિસ્તારથી જોઈ ગયા. ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુ, વ્યક્ત, સુધર્મા પંડિત વગેરે 11 મહાપંડિતો આવ્યા. 11 પંડિતોને એક વાતનો સંશય હતો અને પ્રભુએ પોતાની અદ્ભુત શૈલીથી આ 11 મહાપંડિતોના સંશયોનું નિરાકરણ કર્યું અને 11 પંડિતો પ્રતિબોધ પામ્યા. પ્રભુને વંદન નમસ્કાર કરી અને પ્રભુ પાસે કહે છે કે હે ભગવંત, અમને દીક્ષા આપો, સર્વવીટી ધર્મનું દાન આપો. અને પછી પરમાત્માએ 11 પંડિતોએ આવીને પ્રભુને વંદન કર્યું અને કહ્યું, હે ભગવંત, કિમ તત્વમ, એટલે ભગવાને કહ્યું ઉપનૈવા. ફરી પાછું દર્શન વંદન કરી અને પ્રદક્ષિણા આપી અને કહ્યું, હે ભગવંત, કિમ તત્વમ, તો વિગમૈવા. ફરી પાછું દર્શન વંદન કરી અને એક પ્રદક્ષિણા આપીને કહ્યું, હે ભગવંત, કિમ તત્વમ, ધ્રુવેવા. આ ત્રિપદીના નામથી પ્રસિદ્ધ થઈ. ધીસ ત્રિપદી ઇઝ ફિનોમિનલ. આનું જો ચિંતન મનન કરવામાં આવે તો અદ્ભુત રહસ્યો ખુલવા માંડે. અને આ ત્રિપદીના દાનથી આ બીજ બુદ્ધિના ધણી એવા એ 11 ગણધરોએ તુરંત જ અંતર્મુહૂર્તમાં દ્વાદશાંગીની રચના કરી. દ્વાદશ અંગ, દ્વાદશાંગી એટલે દ્વાદશ અંગ, દ્વાદશ એટલે 12 અંગની રચના કરી. These are the main Jain આગમ્સ અંતર્મુહૂર્તમાં. અને કયા 12 અંગ એ આપણે જોઈએ. આચારાંગ સૂત્ર, સૂત્રકૂટાંગ સૂત્ર, સ્થાનાંગ સૂત્ર, સમવાયાંગ સૂત્ર, ભગવતીજી સૂત્ર, જ્ઞાતા ધર્મકથા, ઉપાસક દશાંગ સૂત્ર, અંતર્કૃત દશાંગ સૂત્ર, અનુત્તરોપાતિક દશાંગ સૂત્ર, પ્રશ્ન વ્યાકરણ, વિપાક સૂત્ર અને દ્રષ્ટિવાદ. અને આ દ્રષ્ટિવાદની અંદર જ 14 પૂર્વો સમાઈ ગયેલા છે. અને એ 14 પૂર્વ, ઉત્પાદ પૂર્વ, અગ્રયાણીય પૂર્વ, વીર્ય પ્રવાદ પૂર્વ, અસ્થિ નાસ્તિ પ્રવાદ પૂર્વ, જ્ઞાન પ્રવાદ પૂર્વ, સત્ય પ્રવાદ પૂર્વ, આત્મ પ્રવાદ પૂર્વ, કર્મ પ્રવાદ પૂર્વ, પ્રત્યાખ્યાન પ્રવાદ પૂર્વ, વિદ્યા પ્રવાદ પૂર્વ, કલ્યાણ પ્રવાદ પૂર્વ, પ્રાણાવાય પૂર્વ, ક્રિયા વિશાલ પૂર્વ અને લોક બિંદુસાર પૂર્વ. આ 14 પૂર્વો અગાધ છે. એટલા ઊંડા, એટલા રહસ્યો અને મંત્રોથી ભરેલા છે. એટલે આ પૂર્વો 12મા દ્રષ્ટિવાદ અંગમાં જ સમાઈ ગયેલા છે. એટલે એવા વિશાળ આ દ્વાદશાંગીની 11 ગણધરોએ રચના કરી. અને આ દ્વાદશાંગીની રચના કર્યા બાદ પ્રભુ તેમને તેની અનુજ્ઞા કરે છે. અને પછી શક્રેન્દ્ર પોતે એક રત્નમય થાળ લઈ આવી અને એની અંદર એકદમ સુગંધી ચૂર્ણથી લાવે છે. અને પ્રભુએ એક ચૂર્ણની મુઠ્ઠી ભરી અને પછી ઇન્દ્રભૂતિ વગેરે 11 ગણધરો નમન કરીને ઊભા રહેલા. ત્યારે પ્રભુએ સૌ પ્રથમ ચૂર્ણ
પોતાના પ્રથમ શિષ્ય ગૌતમ સ્વામી ઉપર નાખ્યું અને કહ્યું કે પ્રભુ બોલ્યા કે હું ગૌતમને દ્રવ્ય ગુણ અને પૈયાર વડે તીર્થની આજ્ઞા આપું છું. એમ કહીને શ્રી ગૌતમ સ્વામીના મસ્તક ઉપર પ્રથમ ચૂર્ણ નાખ્યું. પછી અનુક્રમે બીજા બધા ગણધરો ઉપર અને સુધર્મા ગણધરની ઉપર ચૂર્ણ નાખતા કહ્યું કે હું આ સુધર્મા સ્વામીને સાધુ મુનિ સમુદાયમાં અગ્રેસર સ્થાપું છું. અને એમ કરીને એમને ગણની આજ્ઞા આપી. એટલે સર્વ સાધુઓના વડેરા સુધર્મા સ્વામી, પ્રભુના પ્રથમ પટધર સુધર્મા સ્વામી, એટલે પોતાનો સર્વ સાધુગણ પ્રભુએ તેમને સોંપ્યો. એટલે એવી રીતે આપણે આ 11-12 અંગ કેમ જોયા? કારણ કે આજે આપણે જે લેવાના છીએ એ આ 7મું અંગ છે, એના માટે આપણે જોયું. અને હવે આ 11 મહાપંડિતોએ આ દ્વાદશાંગીની રચના કરી. એટલે પ્રભુના સૌ પ્રથમ સાધુ ગૌતમ સ્વામી. હવે અનુક્રમે પ્રભુએ એ દિવસે સંઘની સ્થાપના કરી ત્યારે દેવો લઈ જઈને ચંદના મહાસતીજીને શતાનિક રાજાના રાજમહેલમાંથી લઈ આવી અને પ્રભુ પાસે એમને ઉપસ્થિત કર્યા. એટલે પ્રભુ જે પ્રથમ સાધ્વીજી કઈ? ચંદનાજી. એટલે ચંદનાજીના મસ્તક ઉપર સૌ પ્રથમ સાધ્વીજી તરીકે ચૂર્ણ નાખ્યું અને એમને પ્રવર્તિની પદે સ્થાપ્યા. એટલે પ્રથમ સાધુ ગૌતમ સ્વામી, પ્રથમ સાધ્વી ચંદનાજી અને બીજી બધી રાજકુમારિકાઓ પણ પછી આવી. અને પ્રથમ શ્રાવક આપણે હમણાં જોશું અને પ્રથમ શ્રાવિકા સુલસા, રેવતી વગેરે શ્રાવિકાઓ. હવે મહાસતી સુલસાનું બહુ વિસ્તારથી આપણે જોઈ ગયા હતા. કયા સેશનમાં? મહાસતી સુલસાનું આપણે બોધિ દુર્લભ ભાવનામાં, બોધિ દુર્લભ ભાવના 2020 એમાં મહાસતી સુલસાજીનો બહુ વિસ્તારથી આપણે જોઈ ગયેલા. અને મહાસતી રેવતી, એ રેવતી શ્રાવિકાને આપણે પરમાત્માના 10 અચ્છેરા જે થઈ ગયા એમાં જોઈ ગયા હતા રેવતી શ્રાવિકાને. એટલે પ્રભુના 10 અચ્છેરા એમાં રેવતી શ્રાવિકાને જોઈ ગયા. અને હવે શ્રાવકો, હવે there are dual things in different books. ક્યાંક પ્રભુના પ્રથમ શ્રાવક તરીકે શંખ શતક વગેરે આવે છે અને ક્યાંક આનંદ કામદેવ વગેરે આવે છે. પણ આપણે આજે જે જોવાના છીએ એ આ પરમાત્માની આજે 7મું આગમ છે, જે ઉપાસક દશાંગ નામે આગમ છે, એને લેવાના છે. ઇમેજિન a whole agam is dedicated to પરમાત્મા's શ્રાવક. અને કેટલા શ્રાવક લીધા છે? 10. એમના 10 મુખ્ય. આમ તો પ્રભુએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી ત્યારે પ્રભુના 14,000 સાધુઓ, 36,000 સાધ્વીજીઓ, 1,59,000 1,59,000 શ્રાવક અને 3,18,000 શ્રાવિકાઓ, 3,18,000 શ્રાવિકાઓ. હવે આટલા બધા શ્રાવકોમાં મેઇન ધ ક્રીમ ઓફ ધ ક્રીમ આ 10 શ્રાવકો. અને આ 10 શ્રાવકોનો અધિકાર આખો આ ઉપાસક દશાંગ સૂત્રમાં છે. આમાં બીજું કાંઈ જ નથી, ખાલી આ 10 શ્રાવક છે. એટલે આ ઉપાસક દશાંગ સૂત્ર જે છે એમાં એક શ્રુતસ્કંદ છે અને એમાં 10 અધ્યયન મીન્સ ચેપ્ટર્સ, 10 અધ્યયન છે. શ્રી મહાવીર પ્રભુના શાસનમાં થયેલા આનંદ, કામદેવ, ચુલની પિતા, સુરાદેવ, ચૂલશતક, કુંડકૌલિક, સદ્દાલપુત્ર, મહાશતક, નંદિની પિતા અને શાલિહી પિતા, આ 10 શ્રાવકો. એમાં 10 અધ્યયન છે. તેમાં 10 શ્રાવકોનો અધિકાર, 12 વ્રતો, શ્રાવકની 11 પ્રતિમાનું વહન, શ્રાવકના પરિગ્રહનું પરિમાણ, શ્રાવકોએ ઉપસર્ગમાં સ્થિર રહેવું અને 20 વર્ષનો શ્રાવક પર્યાય પાડીને આરાધના કરીને દેવલોકમાં ઉત્પન્ન થવું. આ રીતે ઉપાસક દશાંગ સૂત્રનો સાર છે. એટલે આ ઉપાસક દશાંગ સૂત્રમાં ભગવાનના મુખ્ય 10 વ્રતધારી શ્રાવક સંબંધી રોચક સંક્ષિપ્ત વર્ણન છે, જેમાં શ્રાવક જીવનનો બોધ થાય છે. એટલે ઇમેજિન a whole agam is dedicated to all these 10 શ્રાવક્સ. આ 7મું અંગ ફ્રોમ વિવિધ જગ્યાએથી મેં જુદું જુદું લીધેલું છે. આઈ વોન્ટ ટુ શેર એવરીથિંગ વિથ યુ. એટલે આ 7મું અંગ, તેમાં એક શ્રુતસ્કંદ અને 10 અધ્યયન છે. શ્રાવકોના ઉત્કૃષ્ટ આચાર, એમની વૃદ્ધિ સિદ્ધિ, એમના નગરો, ઉદ્યાન, એમના માતા પિતા, ધર્મશ્રવણ, બોધિ લાભ, પછી મૂળ ઉત્તર ગુણ અતિચારોનું કથન, શ્રાવકની 11 પડિમાઓ, પછી એમનો અંતિમ સંથારો અને આગામી ભાવમાં મોક્ષનું વર્ણન, પછી સાધનામાં દેવતાઓના ઉપસર્ગ વગેરે, અને આનંદ શ્રાવકનું વિશાળ અવધિજ્ઞાન, કામદેવ વગેરે શ્રાવકો પર ઉપસર્ગ થયેલા તે, આ બધા જ ભાવો બહુ વિસ્તારથી આ ઉપાસક દશાંગ સૂત્રમાં લહેલા છે. 7મું આગમ. હવે we will take whatever we can. I will take the highlights because it's very long and a very detailed description.
વી વિલ નોટ બી એબલ ટુ કવર એવરીથિંગ. પણ આપણે આ શ્રાવકોનો આ જે રોચક રોમાંચક કથાઓ છે એ આપણે લઈશું. તો સૌથી પહેલાં પરમાત્માના શ્રાવકમાં સૌથી પહેલું જેનું નામ આવે છે આનંદ શ્રાવક. હવે આ આનંદ શ્રાવક આપણે આનંદ શ્રાવકને લીધેલા આપણા એક સેશનમાં, દેટ વોઝ ડેટેડ 11/14/2021. 11/14/2021માં શ્રી વીર ચરિત્રમાં ગૌતમ સ્વામીજીના જીવન રહસ્યોના પાર્ટ 1 એમાં આપણે આનંદ શ્રાવકને લીધેલા. પણ ધેટ વોઝ ફ્રોમ અ પોઈન્ટ ઓફ વ્યૂ વેર ગૌતમ સ્વામી એન્કાઉન્ટર્સ આનંદ શ્રાવક એન્ડ હાઉ ધ કોન્વર્સેશન ગોઝ. અત્યારે વી આર ગોઈંગ ટુ ટેક ઇટ ફ્રોમ અ ડિફરન્ટ પર્સપેક્ટિવ. અત્યારે આપણે આનંદ શ્રાવકનું આખું જીવન લઈશું અને આનંદ શ્રાવક કેવી રીતે પ્રતિબોધ પામ્યા એ બધું. એટલે હવે એક વાણિજ્ય નામે ગ્રામ હતું અને એ ગામમાં પિતાની જેમ પ્રજાનું પાલન કરનાર જીતશત્રુ નામે રાજા હતા. તે નગરને વિશે પૃથ્વી પર ચંદ્ર આવ્યો હોય તેમ બધાના નેત્રોને દર્શન આપનારો એવો એક આનંદ, બધાને આનંદ આપનારો એવો આનંદ નામે એક મહાસમૃદ્ધ અને મહાપ્રાજ્ઞ એવો ગ્રહપતિ રહેતો હતો. અને આ આનંદ એટલો શાંત સ્વભાવી અને એવો હોશિયાર અને ચતુર હતો. અને એને એક શિવાનંદા નામે રૂપ લાવણ્યથી એક પત્ની હતી. હવે આ આનંદ અને આ શિવાનંદા બંને પોતાનું જીવન ખૂબ પ્રેમપૂર્વક વિતાવી રહ્યા છે. આ ગ્રહપતિ બધા સાર્થવાનો સલાહકાર, કુટુંબને પૂછવા યોગ્ય, બધાનો આધારભૂત અને બધાના સર્વો કાર્યોને કરનાર અને વધારનાર હતો. હવે આ વાણિજ્ય ગ્રામમાં ઈશાન ખૂણામાં કોલ્લાક નામે એક સન્નિવેશ રહેતો હતો. ત્યાં આનંદના મિત્રો, જ્ઞાતિઓ, સગા સંબંધીઓ બધા રહેતા હતા. હવે એક વખત આ જ નગરમાં પુતી પલાશ નામના ઉદ્યાનમાં પ્રભુજી પરમાત્મા મહાવીર સ્વામી સમવસર્યા. એટલે જીતશત્રુ રાજા પણ પોતાની સર્વ આન બાન ઠાન સાથે પરમાત્માની દેશના સાંભળવા ગયા. આનંદ પણ, મોટા મનવાળો આનંદ પણ પોતે પ્રભુની દેશના સાંભળવા ગયો પગે ચાલીને. અને પછી પ્રભુના સમવસરમાં આવીને બધા બેઠા. પ્રભુએ તો મીઠી મધુર વાણીથી પોતાની અમૃતમય દેશના આપી. અને દેશનાના, મેં પહેલાં જ કહ્યું, દરેક દેશનાના ફળ સ્વરૂપે કોઈને કોઈ ભવ્ય જેવો અવશ્ય ઊભા થાય અને પોતે વ્રત ધારણ કરે. એટલે આનંદ ઊભા થયા અને આનંદ કહે છે કે હે ભગવંત, આનંદ પરમાત્માને દર્શન વંદન કરીને કહે છે કે હે ભગવંત, તમારા વચનમાં મને અપરંપાર અનહદ શ્રદ્ધા થઈ છે, ખૂબ જ પ્રીતિ થઈ છે અને મને અત્યંત ગાઢ એવી રુચિ થઈ છે. હે પ્રભુ, આપના વચન સત્ય જ છે અને આપના મુખમાંથી નીકળતા પડતા બધા વચનોને મેં ગ્રહણ કર્યા છે અને મને પારાવાર અનહદ પરમ શ્રદ્ધા થઈ ગઈ છે. હે ભગવંત, બીજા બધા મુમુક્ષુઓ તો આપની દેશના સાંભળીને આપના અંતેવાસી થવાને પ્રયત્ન કરે છે, એટલે આપની નજીક વસવાટ કરવાને સમર્થ થાય છે, એટલે આપના સાધુ સાધ્વીજી વગેરે ધર્મને ગ્રહણ કરે છે. પરંતુ હે પરમાત્મા, સર્વવીરથી ધર્મ અંગીકાર કરવાને હું સમર્થ નથી, મારું તેમાં સામર્થ્ય નથી. તો હે ભગવંત, આપ કૃપા કરીને મને શ્રાવક ધર્મ અંગીકાર કરાવો. એટલે 5 અણુવ્રતો, 3 ગુણવ્રતો, 4 શિક્ષાવ્રતો રૂપી 12 વ્રતો, એ 12 પ્રકારનો ગ્રહસ્થ ધર્મ સ્વીકારવાનો મારો મનોરથ થયો છે. ત્યારે ભગવંત, એ પ્રભુ છે. સૌથી પહેલા કયા ધર્મનું પ્રતિપાદન કરે પ્રભુ? સર્વવીરતી ધર્મ. કોઈને ત્યાં આપણે માલ લેવા ગયા હોય તો એ જે દુકાનદાર હોય એ પહેલાં તો સર્વશ્રેષ્ઠ જ માલ બતાવે. પછી આપણે એમ કહીએ કે ભાઈ મારી પાસે આટલા પૈસા નથી, ત્યારે એના કરતાં જરા નીચલો માલ બતાવે. એવી રીતે પરમાત્મા પહેલાં હંમેશા શું વાત કરે? સર્વવીરતી ધર્મની જ વાત કરે. પણ આપણા જેવા હીન પુણ્યવાળા, મંદ સત્વવાળા એવા કોઈ હોય ત્યારે ઊભા થઈને કહે કે હે ભગવંત, મારામાં એવી લાયકાત નથી, એવું સત્વ નથી, એવું સામર્થ્ય નથી. ત્યારે પછી પ્રભુ કહે કે તમને સુખ થાય તેમ કરો. પરમાત્મા ક્યાંય જબરજસ્તી ન કરે. તમારી જેમ ધેર ઇઝ એબ્સોલ્યુટ ડેમોક્રેસી ઇન જૈનિઝમ. પ્રભુ કોઈને પકડીને બેસાડી ન દે કે જાણતા હોવા છતાં કે ભાઈ આજ સાચ. ભગવાન કહે તમને સુખ જેમ કરો. એટલે પ્રભુ કહે છે હે આનંદ, તને સુખ જેમ કર, પણ જે પણ કરવું હોય એમાં વિલંબ ન કર. એટલે આનંદે તુરંત જ ભગવાન મહાવીર પાસે ત્યારે યાવત જીવ સુધીના મન વચન કાયાથી સ્થૂલ હિંસા, સ્થૂલ અસત્ય, સ્થૂલ ચૌર્ય ન આચરવાની તેમજ બીજા પાસે ન આચરાવવાની પ્રતિજ્ઞા લીધી. સ્વદારા સંતોષ વ્રત
પાળવાની પ્રતિજ્ઞા લીધી અને પોતાની સર્વ ઈચ્છાઓને મર્યાદિત કરવાની પ્રતિજ્ઞા લીધી. આ શ્રાવકના 12 વ્રતો, they are so important. You know why? આપણે બધાએ જૈન કુળમાં જન્મ લઈ લીધો. જન્મ લેવાથી જૈન નથી થવાતું. જન્મ લેવાથી જૈન ન થવાય. જ્યારે તમે આ શ્રાવકના વ્રતોને ધારણ કરો, અંગીકાર કરો, ત્યારે તમે સાચા જૈન કહેવાઓ. અને ત્યારે ચતુર્વિધ સંઘમાં તમારી ગણના થાય. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. આ શ્રમણ પ્રધાન શ્રી સંઘ કહેવાય. શ્રમણ પ્રધાન મીન્સ પ્રાધાન્ય સાધુ સાધ્વીજી ભગવંતનું. ધે આર ધ મેઇન પીપલ. એના પછી શ્રાવક અને શ્રાવિકા આવે. પણ શ્રાવક શ્રાવિકાઓનું પણ મહત્વ છે, માટે આ આગમમાં બધા શ્રાવકોનું વર્ણન આવે છે. કેમ કે શ્રાવક અને શ્રાવિકાઓને સાધુ સાધ્વીજી ભગવંતના અમ્મા પિયા કહેવાય છે, માતા પિતા કહેવાય છે. ક્યારેક સમજો કે કોઈ 1 in a million કોઈક સાધુ ભગવંત એના પરિણામો પડતા હોય, કદાચ આચારમાં કોઈ અવિધિ થતી હોય, તો શ્રાવક શ્રાવિકાઓ સાધુ સાધ્વીજી ભગવંતોને ફરી સ્થિર કરે. પછી શ્રાવક શ્રાવિકાઓ તો સાધુ સાધ્વીજી ભગવંતના આહાર પાણીની ઓરાવાની બધી વ્યવસ્થા કરે, એમને સ્થાનો સારા ગોઠવી આપે. એટલે આ બધી વ્યવસ્થાઓ શ્રાવક શ્રાવિકાઓ કરે. એટલે એમનું પણ મહત્વ છે. અને આ શ્રાવક તમે ક્યારે કહેવાઓ? જો તમે આ 12 વ્રત અંગીકાર કરો તો. 12 જેટલા શક્ય હોય એટલા. તમે એક વ્રત બી અંગીકાર કરો ને તો પણ તમે શ્રાવક. સોનીની દુકાને લેવા ગયા તમે, અને તમે મોટા મોટા હાર ને રત્નો ને બધું ન લો, પણ 5-10 ગ્રામ સોનું લો તો પણ તમારી પાસે સોનું આવી ગયું કહેવાય. એવી રીતે જેટલું બી તમારાથી શક્ય હોય એટલા આ વ્રતો ધારણ કરવા જોઈએ. અને વી took all these 12 vrats in extreme detail, at great length, in our first year of adult પાઠશાલા ક્લાસ. આખો એડલ્ટ પાઠશાલા ક્લાસ ફર્સ્ટ યરનો આપણે જૈના ધર્મ અને આ 12 વ્રતમાં પસાર કરેલો. અને અમુક વ્રતો તો આપણે એક આખું સેશન 2 કલાકનું સેશન લીધેલું, બિકોઝ દે આર એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ. આમાં શું થાય, આખા 14 રાજલોકમાં ફરતું એવું આપણું મન અને આપણી બધી ઈચ્છાઓ, એનું પરિમાણ કરવામાં આવે છે, એને સંક્ષેપ કરવામાં આવે. અને આ અત્યંત આવશ્યક છે. એટલે પહેલું, અને જ્યારે આ તમે ગ્રહણ કરો ત્યારે તમે શ્રાવક કહેવાઓ. ત્યારે તમારું ચતુર્વિધ સંઘમાં તમારી સ્થાપના કઈ કહેવાય. વી વિલ જસ્ટ ટેક એન ઓવરવ્યૂ. તો પહેલું, સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત. સ્થૂલ એટલે મોટી. સાધુ સાધ્વીજીઓ સર્વથા મીન્સ બધું જ પ્રાણાતિપાતનો ત્યાગ. કોઈ પણ જીવ, નાના મોટા કોઈ પણ જીવની એ લોકો હિંસા કરતા નથી, કરાવતા નથી અને કરતાની અનુમોદના કરતા નથી. આપણે શ્રાવક છીએ, સંસારમાં બેઠેલા છીએ, એટલે આપણે અંશથી આ બધા વ્રતોને ધારણ કરીએ, દેશથી ધારણ કરીએ, અંશથી ધારણ કરીએ. એટલે આપણું સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત. સ્થૂલ એટલે મોટી, પ્રાણાતિપાત એટલે હિંસાનો, વિરમણ એટલે ત્યાગ કરવો, અને વ્રત એટલે નિયમ. આ સૌથી પહેલું વ્રત. એટલે મોટી હિંસાઓનો ત્યાગ કરવો. વી આર જસ્ટ ગોઈંગ ટુ ટેક ધ નેમ્સ. પછી બીજું, સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત. સ્થૂલ અગેન એટલે મોટું. મૃષાવાદ એટલે ખોટું બોલવું, જુઠ્ઠું બોલવું. મૃષા એટલે જુઠ્ઠું બોલવું. વિરમણ એટલે ત્યાગવું. નિયમ, વ્રત એટલે નિયમ. આ બીજો વ્રત. ત્રીજું, સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત. અદત્તાદાન એટલે આપ્યા વગર લઈ લેવું, ચોરી કરવી. કોઈ આપણને વસ્તુ આપી ન હોય, એની પરવાનગી ન આપી હોય છતાં લઈ લઈએ. અને વિરમણ એટલે ત્યાગ, વ્રત એટલે નિયમ. ચોથું વ્રત છે સ્થૂલ બ્રહ્મચર્ય. પછી સ્વદારા સંતોષ અને પરસ્ત્રી ગમન વિરમણ વ્રત. એટલે પોતે સ્થૂલથી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું, પોતાની સ્ત્રી સ્વપુરુષમાં સંતોષ કરવો, અને પરસ્ત્રી ગમન વિરમણ વ્રત, પરસ્ત્રીથી વિરમવું એટલે ત્યાગવું. પછી પાંચમું, જ્યારે પાંચમું આવે તે અત્યંત અગત્ય. બધા જ વ્રત એકદમ મહાત્મ્યના છે, બધા જ વ્રત ધારણ કરવા જેવા છે, પણ 5th ઇઝ ઓલવેઝ ધ ઇમ્પોર્ટન્ટ. 5મા ગણધર સુધર્મા તે પ્રભુની પ્રથમ પાટે આવ્યા. 5મું જ્ઞાન, કેવળ જ્ઞાન. પંચ પરમેશ્વરમાં 5મું પદ, સાધુ પદ ઇઝ ધ એન્ટ્રન્સ. તમે સાધુ બનો તો જ ઉપાધ્યાય બનો, ઉપાધ્યાય બનો તો જ આચાર્ય બનો. અને સાધુ ભગવંત, આ
દીક્ષા લેવા પછી જ તમારે માટે મોક્ષનો માર્ગ શરૂઆત થાય છે. અને 99.99% જીવો જે મોક્ષે ગયા બધા ચારિત્ર લઈને જ, સાધુ બનીને જ. માટે પાંચમું પદ પણ, એટલે જ્યાં જ્યાં બી પાંચમું આવે અગત્યનું, તો પરિગ્રહ પરિમાણ વ્રત. પરી એટલે ચારે બાજુથી, ગ્રહ એટલે પકડી રાખે, આત્માને જે ચારે બાજુથી પકડી રાખે એવું પરિગ્રહ. કયું છે આ પરિગ્રહ? ધન ધાન્ય વગેરે. એની અંદર શું આવે? 9 પ્રકારનો પરિગ્રહ: ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપ્ય, સુવર્ણ, કુપ્ય, દ્વિપદ અને ચતુષ્પદ. આ 9 પ્રકારના પરિગ્રહનું પરિમાણ કરવું, એનું માપનું ધારણ કરવું, એને સીમિત કરવું. પરિમાણ એટલે માપ ધારવું, અને એનું વ્રત. એટલે આ પરિગ્રહ પરિમાણ વ્રત અત્યંત અગત્યનું છે. છઠ્ઠું, દિગ પરિમાણ વ્રત. દિગ એટલે દિશાઓ, બધી દિશાઓનું પરિમાણ એટલે માપ કરવું, બધી દિશાઓનું માપ કરવું. અને વ્રત એટલે નિયમ, એટલે આપણી આજુબાજુની 10 દિશાઓનું નિયમન કરી કાઢવું. આ જેટલા વખત માટે વ્રત લીધું હોય, કોઈ વર્ષ માટે લે, કોઈ 5 વર્ષ માટે લે, કોઈ 10 વર્ષ માટે લે, કોઈ આજીવન માટે લે, જેટલો સમય તમે નક્કી કર્યો હોય એટલા સમય માટે આ બધી દિશાઓનું નિયમન કરવું. સાતમું, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, ભોગ ઉપભોગ વિરમણ વ્રત. આ જે દિક પરિમાણ વ્રત છે એ પહેલું ગુણ વ્રત. આ ભોગ ઉપભોગ વિરમણ વ્રત બીજું ગુણ વ્રત. ભોગ અને ઉપભોગ. ભોગ એટલે જે વસ્તુ એકવાર ભોગવાય અને પછી ઇટ ઇઝ લાઈક વન ટાઈમ યુઝ, એને ભોગ કહેવાય. વન ટાઈમ યુઝમાં શું શું આવે? બધી ખાણી અને પીણી, જે ખાવાના અને પીવાના પદાર્થો હોય એ બધા તમે એક જ વાર વાપરી શકો. ખાધા પછી અંદર ગયા પછી એને બીજી વાર વપરાશ ન થાય, એટલે એ બધી ભોગની આઈટમ. ઉપભોગ એટલે જે વારંવાર ભોગવાય, જેમ કે વસ્ત્ર છે, અલંકારો છે, ઘર છે, ફર્નિચર છે, ગાડી છે. આ બધું એકની ગાડી આપણે વારંવાર વાપરીએ, એકનું એક જ ઘર રોજે રોજ વાપરીએ, એકના એક વસ્ત્રો ધોઈ કરીને પાછા વાપરી શકાય. એટલે ઉપભોગ, વારંવાર જેનો ઉપયોગ થાય તેવું. અને વિરમણ એટલે એનું માપ કરવું, ત્યાગ કરો. અને આવશ્યકતા એટલે આ વ્રત આવશ્યકતા વિનાના ભોગ ઉપભોગનો ત્યાગ કરો, એ ભોગ ઉપભોગ વિરમણ વ્રત. પછી આઠમું, અનર્થ દંડ વિરમણ વ્રત. આ પણ બહુ જ મહત્વનું વ્રત છે. અનર્થ, અનર્થ એટલે જેનો કોઈ અર્થ નથી, એવી અનર્થ એટલે બિનજરૂરી, આવશ્યકતા વગરની. અર્થ એટલે શ્રાવક ઘરમાં રહેલો છે, અમુક વસ્તુ તો એને કરવી જ પડે, એને અર્થદંડ કહેવાય. જેમ કે ખાવાનું બનાવવું પડે, પીવાનું પીવું પડે, તમારે વસ્ત્ર થોડા રાખવા પડે, આ બધું અર્થદંડ. એટલે તમને પ્રકૃતિ ધર્મ બી કદાચ થોડીક આની છૂટછાટ આપે, પણ જે અનર્થાદંડ, જેના વગર તમારું જીવન સારી રીતે ચાલી શકે એવું હોય, એ બધાને અનર્થ કહેવાય. એટલે બિનજરૂરી, આવશ્યકતા વિનાનું. દંડ એટલે પાપ, અને તેનું વિરમણ, વિરમણ એટલે ત્યાગ, એટલે બિનજરૂરી આવશ્યકતા વિનાની બધી વસ્તુઓનો ત્યાગ કરવો. એટલે આ અનર્થાદંડ વિરમણ વ્રત. આ પણ બહુ જ વિસ્તારથી, આઈ થિંક વી ટુક લાઈક અ હોલ સેશન ઓફ 2 hours ઇન અનર્થાદંડ વિરમણ વ્રત. આ દેશ માટે આ બહુ જરૂરી છે. એટલે આ 3 આપણે ગુણ વ્રત જોઈ લીધા: દિક પરિમાણ વ્રત, ભોગ ઉપભોગ વિરમણ વ્રત અને અનર્થાદંડ વિરમણ વ્રત. અને 4 શિક્ષા વ્રત છે. પહેલું સામાયિક વ્રત. સામાયિકનો અર્થ શું છે સાચો? આત્માને સમભાવમાં લાવવો. જે ક્રિયા વડે આત્મામાં સમભાવ પ્રગટ થાય, જે ક્રિયા વડે આત્મામાં સમભાવ ટકે અને વૃદ્ધિ પામે, એને સામાયિક કહેવાય. એટલે આત્માને સંભાવમાં લાવવો, તેના માટે કરાતું વ્રત તે સામાયિક વ્રત. પછી 10મું, દેશાવગાસિક વ્રત. એટલે દેશ એટલે ક્ષેત્ર, અવગાસ એટલે એનું માપ ધરવું, ક્ષેત્રના માપની ધારણાને દેશાવગાસિક કહેવાય. પેલું દિક પરિમાણ એ તો આજીવન 5 વર્ષ 10 વર્ષ જેવી. દેશાવગાસિક ઇઝ ફોર ધેટ વન પર્ટિક્યુલર ડે. ફોર ધેટ વન પર્ટિક્યુલર ડે તમે આખા ક્ષેત્રનું માપ ધરી કાઢો, અને એ ક્ષેત્રની બહાર આવવા જવાનું નહીં. એટલે દેશાવગાસિક વ્રત એટલે ક્ષેત્રનું માપ ધરવું. પછી 11મું, પૌષધ ઉપવાસ વ્રત. પૌષધ, પૌષધ એટલે જેના વડે આત્માની પુષ્ટિ થાય. પૌષધ, જેના વડે આત્મા પુષ્ટ થાય.
આત્માની પુષ્ટિ શાના વડે થાય? ધર્મથી. એટલે જેના વડે ધર્મની પુષ્ટિ થાય, વૃદ્ધિ થાય, તેને પૌષધ કહેવાય. અને પૌષધને ઉપવાસ વ્રત એટલે ઉપવાસપૂર્વકનું વ્રત. આ તમે એક 4 પ્રહર દિવસના, 4 પ્રહર રાત્રિના, કાં તો રાત્રિ અને દિવસ બંનેનું પૌષધ કરી શકો. એટલે જે વ્રતમાં શ્રાવક પોતે સાધુ તુલ્ય જીવન ગાળે ફોર અ લિમિટેડ ટાઈમ, દિવસના, રાત્રિના, અહોરાત્રિના, એવી રીતે. એટલે પૌષધ ઉપવાસ વ્રત આ ત્રીજું શિક્ષા વ્રત. અને ચોથું શિક્ષા વ્રત અતિથિ સંવિભાગ વ્રત. અતિથિ, તિથિ એટલે પાંચમ, આઠમ, ચૌદસ વગેરે જે તિથિઓ છે એ. અતિથિ એટલે જે તિથિ જોયા વગર તમારા ઘરે પધારે એને કોણ કહેવાય? એ કોણ હોય? સાધુ સાધ્વીજી ભગવાન. એટલે તિથિ જોઈને આવે એવો નિયમ નહીં. અતિથિ એટલે વિહાર કરતા કરતા અચાનક પધારે તે અતિથિ. એવા ઈ કોણ હોય? સાધુ સાધ્વીજી ભગવાન આદિ. એનો સંવિભાગ, અતિથિ સંવિભાગ. સંવિભાગ એટલે ભક્તિ કરવી, એમનો સંવિભાગ કરવો એટલે તે ભક્તિ કરવી, એવું વ્રત, એટલે એવો નિયમ. આ અતિથિ સંવિભાગ વ્રત. અતિથિ સંવિભાગ વ્રત એની આગળના દિવસે ઉપવાસ કરેલો હોવો જોઈએ, અને પછી એને પૌષધ કરેલો હોવો જોઈએ. દિવસ અને રાત્રિનો પૌષધ કર્યો હોય, ચોવ્યારો અથવા તિવ્યારો ઉપવાસ કર્યો હોય, અને પછી પારણાના દિવસે સાધુ સાધ્વીજી ભગવંતો પધારે, અને સાધુ સાધ્વીજી ભગવંતો જે વસ્તુ લે એ જ વસ્તુ વડે પછી શ્રાવક પોતે એ દિવસે પોતાનું એકાસનું કરે. અને અતિથિ સંવિભાગ વ્રત એટલે એવા આ 12 વ્રતો. આપણે જસ્ટ ટુ કેન ઓવરવ્યૂ, આપણે આ બધા વ્રતો બહુ વિસ્તારથી લીધેલા છે. એટલે આવા પોતે શ્રાવકના 12 વ્રતો અંગીકાર કર્યા. અને પરમાત્માએ પછી, અને આ બધા વ્રતમાં સૌથી પહેલું તો સમ્યક્ત્વ મૂળ 12 વ્રત, એટલે સમ્યક્ત્વ મૂળ 12 વ્રત એમને અંગીકાર કર્યા. સમ્યક્ત્વ એટલે સમ્યક્ત્વ પ્રગટ થાય એવું નહીં, સમ્યક્ત્વને ધારણ કરવું. સમ્યક્ત્વને ધારણ કરવું એટલે હું આ જીવન સુદેવ, સુગુરુ અને સુધર્મને જ માનીશ, પણ કુદેવ, કુગુરુ, કુધર્મને માનીશ નહીં. આવી શ્રદ્ધાપૂર્વક, અત્યંત અત્યંત ગાઢ શ્રદ્ધા, પ્રીતિ અને વિશ્વાસપૂર્વક જે વ્રત ગ્રહણ કરાય એને સમ્યક્ત્વ મૂળ 12 વ્રત. એટલે એમને આનંદે આ 12 વ્રત ગ્રહણ કર્યા. પછી પ્રભુએ પણ તેને એ બધા વ્રતોના અતિચાર સમજાવ્યા, અને અતિચાર સમજાવી અને પછી પ્રભુએ એની પાસે આ બધી ઈચ્છા વિધિનું પરિમાણ એને કર્યું. આપણે આ વ્રતો સંક્ષેપમાં જોઈ લીધા, પણ સૌથી મોટામાં મોટું મેં પહેલું જ કહ્યું, પરિગ્રહ પરિમાણ વ્રત. અને પરિગ્રહ કેમ કે આ પરિગ્રહે જ આપણને પકડી રાખેલા છે. આત્મા આ સંસારમાં કોના વડે પકડાઈ ગયેલો છે? આ પરિગ્રહ, અને એ પરિગ્રહ ઉપરની મમતાના કારણે. એટલે આ શ્રાવકે સૌથી પહેલું શું પરિગ્રહ નક્કી કર્યું? આ બહુ ધનાઢ્ય શ્રાવક હતા. આ 10 શ્રાવકો અત્યંત શ્રીમંતમાં આરોટતા હતા. એટલે એને પોતે પોતાના 4 કરોડ સોનૈયા ધંધામાં હતા, વ્યાપારમાં હતા. 4 કરોડ સોનૈયા વ્યાજે ફરતા હતા, અને 4 કરોડ સોનૈયા એની પાસે ભંડારમાં હતા. એટલે ટોટલ 12 કરોડ સોનૈયાનો નિયમ કરી લીધો. પછી એને 4 ગોકુળ હતા. આનંદ શ્રાવકને કેટલા ગોકુળ? 4 ગોકુળ હતા. એક ગોકુળમાં 10,000 ગાયો, એવું એક ગોકુળ. એટલે 4 ગોકુળ એટલે 40,000 ગાયો. એટલે એવા 4 ગોકુળ એને સંક્ષેપ કરી લીધા કે આનાથી વધારે હું નહીં રાખું. એટલે એને પોતાના ધનની મર્યાદા કરી કાઢી, પોતાના પશુઓની મર્યાદા. એ કાળમાં પશુને પણ ધન ગણાતું. પશુધન એટલે પશુને પણ ધનમાં ગણવામાં આવે. એટલે એને પોતાના પશુધનની પણ સંક્ષિપ્ત કરી કાઢ્યો. પછી પોતે 100 ક્ષેત્રો, પછી 500 હળ, પછી એક ગામથી બીજે ગામ જનારા 500 ગાડા. એ ટાઈમમાં ગાડાઓ હતા, એટલે 500 ગાડા. અને પછી પોતે પોતાના સામાનની અવર જવર કરવા માટેના નદી અને સમુદ્ર વગેરેમાં જનારા વાહન, લાઈક સ્ટીમર્સ ઓર બોટ્સ, એટલે 5 વાહનથી વધારે વાહન ન રાખવા. એવી રીતે એને આ બધી વસ્તુઓનો સંક્ષેપ કરી કાઢ્યો. પછી મેં બીજું જ કહ્યું કે ભોગ ઉપભોગ વિરમણ વ્રત અત્યંત અગત્યનું છે. એટલે એની ભોજન વિધિમાં પણ, હવે ભોગમાં ખાણીપીણી આવે, એટલે ભોજન વિધિમાં પણ પીણા, પકવાન, ચોખા, દાળ, ઘી, શાક, રસ, વ્યંજન, પાણી, મુખવાસ, આટલા બધા પદાર્થોનો સંક્ષેપ કરી કાઢ્યો. એટલે આ બધામાં કેટલા વાપરવા અને ક્વોન્ટિટી, the number, the amount and the quantity of each.
એટલે જેમ કે એને સમજો કે મુખવાસ હોય તો આટલી ટાઈપના મુખવાસ વાપરવા અને આટલા વજનવાળા મુખવાસ વાપરવા, એવી રીતે આ બધું પણ બહુ વિસ્તારથી આપેલું છે. વી વિલ નોટ ગોઈંગ ટુ ધ ડિટેલ્સ, પણ એટલે એને ભોજન વિધિમાં બધું પરિમાણ કરી કાઢ્યું. પછી ઉપભોગ, ભોગનું થઈ ગયું ઉપભોગ. ઉપભોગ વિધિનું પરિમાણ કરવા માટે એને અમુક પ્રકારના દિલ લૂછવાનું, શરીર લૂછવાનું વસ્ત્ર, પછી અમુક પ્રકારનું દાંતણ, સ્નાન માટે અમુક પ્રકારના ફળ, તેલ, સુગંધ, એ કાળમાં વિલેપન કરતા તેલ વગેરેથી સુગંધ, તથા અમુક ગળા પાણી, 8 ઓસ્ટિક ગળાનું પાણી, એટલે એટલું જ પાણી વાપરવાનું નાહવા માટે. પછી અમુક જાતના કપડાં, અમુક જાતનું વિલેપન, ચંદન વગેરેનું વિલેપન, પછી અમુક જાતની માળા પુષ્પ, એ કાળમાં શ્રાવક શ્રાવિકાઓ પુષ્પની માળા પહેરતા, પુષ્પ નાખતા, એટલે એને માલતી વગેરે પુષ્પની માળાની છૂટ રાખી, કમળ, બાકી બધા પુષ્પોનો ત્યાગ. આભરણ એટલે આભૂષણો, આભૂષણોમાં એને કાનમાં પહેરવાના કુંડળ અને મુદ્રિકા હાથની, આ બેને જ વાપરવાનો, બીજા બધાનો ત્યાગ. અને ધૂપ, અમુક પ્રકારના ધૂપ, દ્વાદશાંગી ધૂપ, એવી રીતે. અને બાકી એટલે આટલા પદાર્થોની જાત, એટલે ધ ટાઈપ્સ, ધી અમાઉન્ટ્સ એન્ડ ધી અમાઉન્ટ, ધ ક્વોન્ટિટી, આટલા પદાર્થોની જાત અને પ્રમાણ નક્કી કરી કાઢ્યા ભોગ ઉપભોગ વિરમણ વ્રતમાં. અને પછી અનર્થાદંડ, મેં પહેલાં જ કહ્યું કે આ જે 3 ગુણવ્રતો છે બહુ જ અગત્યના છે. એટલે એને ભોગ ઉપભોગ વિરમણ વ્રત અને પછી અનર્થાદંડ વિરમણ વ્રત. અનર્થાદંડમાં એને પ્રયોજન સિવાય અર્થ ધ્યાન ન કરવું, પછી વિકથા ન કરવી વગેરે, પ્રમાદાચરણ ન સેવું. પ્રમાદ 5 પ્રકારના પ્રમાદ કયા છે: નિંદા, વિકથા, કષાય, વિષય અને વ્યસન. આ બધાનો એને ત્યાગ કરવો. હિંસક શસ્ત્રો ના આપવા, કોઈને છરા ચપ્પા, આવી રીતે જેના વડે હિંસા થાય એવી હિંસક શસ્ત્રો ના આપવા, અને પાપ કર્મનો ઉપદેશ ન કરવો. એવી રીતે એને આ બધા 12 વ્રત ખૂબ જ ઉલ્લાસપૂર્વક, ખૂબ જ આનંદપૂર્વક, અને એને પ્રભુ પાસે આ બધા વ્રત ગ્રહણ કર્યા. પ્રભુએ પણ તેને સદધર્મમાં શ્રદ્ધારૂપ પ્રાપ્ત કર્યા છે. તેના બાધક અતિચારોનું પણ એને વર્ણન કરાવ્યું અને એને સમજાવી દીધું. એટલે એને આ બધા અતિચારોનો પણ ત્યાગ કર્યો. પછી આનંદ, તે ઉપરાંત વ્રતોના અતિચારો પણ તેને સંભળાવ્યા. પછી આનંદે ભગવંતને વંદન કરી, નમસ્કારી કરીને કહે છે કે હે ભગવંત, આજથી હું સર્વવીરતી ધર્મ તો ગ્રહણ કરી શકું એમ નથી, પણ આજથી તમારા સર્વ સાધુ સાધ્વીજીઓને નિર્દોષ અન્નપાન, 42 દોષ રહિત ગોચરી, મેવો, મુખવાસ, વસ્ત્ર, કંબલ, પાત્ર, હાથ પગ લૂછવાનું સાધન, સુવાનું પાટિયું એટલે પીઠ પાછળ રાખવાની, ઓઠીંગણ તરીકે રાખવાનું પાટિયું એટલે પાછળ રાખવાનું ફલક, પથારી, રહેવાનું સ્થાન વગેરે હું આપના સાધુ સાધ્વી ભગવંતોને વહોરાવતો રહીશ, આપતો રહીશ. અને પછી પોતાને પણ પોતાના જેટલા અમુક પ્રશ્નો હતા એ પૂછી અને આનંદ પછી બરાબર સમજી અને આનંદિત મને પોતાના ઘરે પાછું આવે છે. એના મુખની રેખા જોઈને જ એની શિવાનંદા પત્ની પૂછે છે કે સ્વામી આજે ક્યાં જઈ આવ્યા? ત્યારે કહે છે કે હું આવી રીતે પ્રભુ પાસે જઈને મેં 12 વ્રત ગ્રહણ કર્યા છે. તુરંત જ પત્નીઓ એ કાળમાં ધર્મ પત્ની હતી. જે માર્ગે પતિ આગળ જાય, પત્ની હંમેશા એની પાછળ હોય, ધર્મનો માર્ગ હોય તો. એટલે આ શિવાનંદા પત્ની પણ પોતે ખૂબ જ ઉત્સાહપૂર્વક પરમાત્મા પાસે આવે છે અને પછી પરમાત્મા પાસે 12 વ્રત ધારણ કરે છે. આ પ્રમાણે વ્રતાદિથી આત્માને બરાબર ભાવિત કરતા આનંદ શ્રાવકને 14 વર્ષ વીતી ગયા. આ શ્રાવકે આ 12 વ્રતનું 14 વર્ષ સુધી પાલન કર્યું અને 15મા વર્ષના મધ્યમાં વચ્ચે કાળે તેને વિચાર થયો કે હું તો મારા ગામની અંદર ઘણા લોકોને પૂછવાનું સ્થાન છું, સલાહકાર છું, મારા કુટુંબનો આધાર છું. હી વોઝ લાઈક ધ આઇકોનિક ફિગર. હી વોઝ ધ પેટ્રિયાર્ક ઓફ હિઝ હોલ ફેમિલી. એના બધા કુટુંબીજનોનો જાણે કે એક મોટો આધાર સ્તંભ હોય એવા હતા આનંદ શ્રાવક. એટલે એને થયું ખૂબ માન સન્માન મળતા હતા. આપણને આવું બધું મળે તો લોકોને આનંદ થાય, પણ આ આનંદ આનાથી ઉલટાના કલુષિત થયા અને વિચારે છે કે આ બધા વિક્ષેપ એટલે આ બધી અડચણ, આ બધું મને જોઈતું નથી. આ બધા ડિસ્ટર્બન્સને લીધે હું ભગવાન મહાવીર પાસે સ્વીકારેલા ધર્મ પ્રજ્ઞપ્તિ પ્રમાણે રહી નહીં શકું. માટે એને થયું કે આવતીકાલે જ મારા જ્યેષ્ઠ પુત્રને બોલાવી અને આ બધો કારોબાર એને સોંપી દઉં. એટલે તુરંત જ બીજે દિવસે સવારે એને પોતાના પુત્રો અને પોતાના જ્ઞાતિજનો, મિત્રો, કુટુંબીઓ બધાને બોલાવી અને ખૂબ સ્વાદિષ્ટ
સ્વાદિષ્ટ ભોજન વગેરે કરાવ્યું અને પછી બધાની હાજરીમાં જ પોતાના જ્યેષ્ઠ પુત્રને ઘરનો આખો કારોબાર આપી દીધો. અને પછી પોતે કોલ્લાક સન્નિવેશના મધ્યમાં રહેલા પોતાની પૌષદ શાળા એમાં આવી અને હવે એને બાકીનો કાળ ત્યાં પસાર કરવાનો નિર્ણય કર્યો અને પૌષદ શાળામાં આવીને રહ્યા. અને ત્યાં પછી એને શ્રાવકની 11 પ્રતિમાઓનું વહન કર્યું, એની આરાધના કરી. આનું પણ એટલું વિસ્તારથી વર્ણન આવે છે. જે ઉત્કૃષ્ટ શ્રાવક હોય 12 વ્રતોને ધારણ કરી એનું પાલન કરતા કરતા આગળ આ જ માર્ગે જાય, 11 પ્રતિમાઓનું પાલન કરે છે. વી વિલ જસ્ટ ટેક ધ નેમ્સ. 11 પ્રતિમાઓ કઈ કઈ છે? પહેલી દર્શન પ્રતિમા, બીજી વ્રત પ્રતિમા, ત્રીજી સામાયિક પ્રતિમા, ચોથી પૌષદ પ્રતિમા, પાંચમી કાયોત્સર્ગ પ્રતિમા, છઠ્ઠી અબ્રહ્મ વર્જન પ્રતિમા, સાતમી સચિત આહાર વર્જન પ્રતિમા, આઠમી સ્વયંભ આરંભ વર્જન પ્રતિમા, નવમી ભૃતક પ્રેક્ષારંભ વર્જન પ્રતિમા અને 10મી ઉદિષ્ટ ભક્ત વર્જન પ્રતિમા અને પછી 11મી શ્રમણભૂત પ્રતિમા. પહેલી પ્રતિમા 1 મહિના માટે, બીજી પ્રતિમા 2 મહિના માટે, ત્રીજી પ્રતિમા 3 મહિના માટે, એવી રીતે અનુક્રમે 11મી પ્રતિમા 11 મહિના માટે. પણ જ્યારે તમે પહેલા પરથી બીજામાં આવો એટલે બીજામાં પહેલી આવી જ જાય, ચોથામાં આવો એટલે પહેલી બીજી ત્રીજી આવી જ જાય, 10મામાં આવો એટલે પહેલી 9 આવી જ જાય, 11મામાં આવો એટલે આગળની 10 પ્રતિમાઓ એમાં આવી જાય. એટલે 11 મહિના સુધી આ 11મી પ્રતિમા. એવી રીતે એને એક એક પ્રતિમાની આરાધન ચાલુ જ રાખી અને આવી રીતે 5.5 વર્ષ સુધી આચરેલી આ 11 પ્રતિમાઓના કારણે વિપુલ ઉદાર અને ઉત્કૃષ્ટ તપ કર્મથી આનંદ ગ્રહપતિ પોતે અત્યંત શુષ્ક, કૃશ અને હાડપિંજર જેવો થઈ ગયો. આ બધી પ્રતિમાઓમાં તપ તો અવશ્યનું જ છે. તપ એ જૈન ધર્મનો પ્રાણ છે. એટલે આટલી બધી પ્રતિમાઓને વહન કરતા 5.5 વર્ષ પછી આનંદ શ્રાવક એકદમ શુષ્ક અને હાડપિંજર જેવા થઈ ગયા. અને એને થયું કે હજી પણ મારામાં થોડું ઘણું બળ, થોડી ઘણી શ્રદ્ધા, થોડું ઘણું ધૈર્ય હજી છે અને હજી ભગવાન મહાવીર વિહરમાન છે. તો ચાલ ત્યાં સુધીમાં હું હવે મરણાંતિક સંલેખના વ્રત સ્વીકારી લઉં. ખબર હતી કે હવે આયુષ્ય પૂર્ણ થવા જ આવ્યું છે. હવે શરીરમાં એવો કોઈ રસકસ રહ્યો નથી. શેરડીવાળો જ્યારે શેરડીનો રસ કાઢે 1, 2, 3 વાર કૂચા અંદર નાખીને રસ કાઢી લે. પછી એને ખબર પડે કે હવે આમાં એક પણ ટીપું રસ નથી, ત્યારે શેરડીને ફેંકી દે. એવી રીતે આનંદને થયું કે આ શરીરમાંથી બધો રસકસ કાઢી લીધો છે મેં, છતાં પણ હજી પ્રાણ છે. તો ચાલ અંતિમ મરણાંતિક સંલેખના કરી લઉં. અને શ્રાવકના વ્રતમાં આ અંતિમ મરણાંતિક સંલેખના આવે છે. જ્યારે શ્રાવકને અંત સમય નજીક આવે, સંલેખના એટલે ટૂંકાવવું, સંસારની ઈચ્છાઓને ટૂંકાવવું, પોતે વ્રતોમાં રાખેલી છૂટછાટને ટૂંકાવી અને આહાર આદિનો ત્યાગ કરી દેવો આજીવનકાળ માટે. એટલે મૃત્યુકાળ નજીક જણાય ત્યારે પોતાના પાપોના આશ્રમને ઘટાડવા માટે વ્રતોમાં રાખેલી છૂટછાટ એને ટૂંકાવી દેવી. પછી 4 પ્રકારના આહારમાંથી એનો ત્યાગ કરવો અને ભોગ સુખની સંસારિક બધી પરિસ્થિતિઓને ત્યજી દેવી અને ક્યાંય મમતા મૂર્છા ન રાખવી. અને પછી પોતે જન્મ અને આ આનંદ શ્રાવક ત્યારે પોતાના બધા ખાનપાનનો ત્યાગ કરી અને જીવિત અને મરણમાં સમભાવપૂર્વક રહેવા લાગ્યો. હવે અને એને એમ પણ નથી કે મારે વધારે જીવવું છે કે નથી જીવવું, કે જલ્દી મોત આવે, ન કોઈ વાતમાં હવે એની કોઈ ઈચ્છા રહી નથી. સમભાવપૂર્વક પોતાનો કાળ નિર્ગમન કરે છે. 4 પ્રકારના આહારનો ત્યાગ કરી લીધો છે. શરીર અશક્ત થઈ ગયું છે, છતાં પણ આનંદ. હવે આમાં એની ચિત્તની વિશુદ્ધિ વધવા માંડી. જ્યારે આ તમે બધો ત્યાગ કરી દો ત્યારે તમારું મન એટલું નિર્મળ બની જાય છે અને એટલી ચિત્તની વિશુદ્ધિ થતા અનુક્રમે એના જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોક્ષમ થયો. આત્માનું ગુણ જ્ઞાન છે. જ્ઞાન એ આત્માનો ગુણ છે, પણ આ જ્ઞાન ગુણ ઢંકાયેલો છે. ઇટ ઇઝ કવર્ડ. એના પર આવરણ આવી ગયું છે. આવરણ મીન્સ ઇટ ઇઝ કવર્ડ. આવરણ આવી ગયું છે, એને કહેવાય જ્ઞાનાવરણીય કર્મ. જેમ કે કોઈક એક બલ્બ હોય અને એમાં પુષ્કળ પ્રકાશ હોય, પણ એની ઉપર જાડા બ્લેક બ્લેન્કેટ્સ મૂકી દીધા હોય તો આપણને કોઈ પ્રકાશ દેખાય નહીં. પણ જેમ જેમ એ બ્લેન્કેટો ઉતારતા જાઓ તો પ્રકાશ દેખાવા લાગે અને બધા બ્લેન્કેટો ઉતારી દો બધા જ, ત્યારે
એટલું પ્રકાશ જ પ્રકાશ હોય, બધું જ્ઞાન પરનું બધું આવરણ નીકળી જાય ત્યારે કેવળ જ્ઞાન પ્રગટ થાય. પણ જ્યારે આંશિક આવરણ પણ ઉતરી જાય, નીકળી જાય, ત્યારે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોક્ષમ થયો અને એને અવધિ જ્ઞાન પ્રગટ થયું. અવધિ જ્ઞાન પ્રાય તો સાધુ સાધ્વીજી ભગવંતોને જ પ્રગટ થાય, શ્રાવકોને અશક્ય છે. કેમ કે એટલી નિર્મળ મનોદશા, એટલી ચિત્તની વિશુદ્ધિ શ્રાવક જીવનમાં પોસિબલ નથી. પણ આ આનંદ અલગ કક્ષાએ પહોંચેલા, એટલે એને ચિત્તની એટલી બધી વિશુદ્ધિ થતાં એને અવધિ જ્ઞાન ઉત્પન્ન થયું. અને કેટલું એને અવધિ જ્ઞાન, બહુ વિશાળ અવધિ જ્ઞાન ઉત્પન્ન થયું. અવધિ જ્ઞાન ઇઝ ઓલ્સો લિમિટેડ ઇન ટર્મ્સ ઓફ સ્પેસ, કેટલી જગ્યા, કેટલા વિસ્તારવાળું હોય. Now this is all think about Jain Bhugol, Jain geography. According to Jain geography, Madhyalok is like a thali, like a flat plate, રાઉન્ડ સર્ક્યુલર પ્લેટ. અને મધ્યલોકમાં શું રહેલું છે? એક દ્વીપ, એના ફરતો સમુદ્ર. દ્વીપ મીન્સ an island. So the centermost part of this મધ્યલોક is a દ્વીપ, island. પછી એની ફરતો એક સમુદ્ર, એના ફરતો એક બીજો દ્વીપ, એના ચારે બાજુ ફરતો એક સમુદ્ર, પાછો બીજો દ્વીપ, પાછો સમુદ્ર. આવા અસંખ્યાતા દ્વીપ અને સમુદ્ર. સૌથી વચ્ચેનો જંબુ દ્વીપ અને સૌથી છેલ્લો જે સમુદ્ર આવે તે સ્વયંભૂ રમણ સમુદ્ર. આપણે જેમાં રહીએ છીએ એ સેન્ટર જંબુ દ્વીપ. જંબુ દ્વીપને ફરતો લવણ સમુદ્ર, એને ફરતો ધાતકી ખંડ, એને ફરતો કાલોદધી સમુદ્ર, એને ફરતો પુષ્કરવર દ્વીપ, એને ફરતો પુષ્કરવર સમુદ્ર. આવી રીતે ફરતા ફરતા દ્વીપ સમુદ્ર. તો આપણે રહેલા છે જંબુ દ્વીપ, 1,00,000 યોજનના વિસ્તારવાળો આ જંબુ દ્વીપ, અને એને ફરતો લવણ સમુદ્ર. તો આનું અવધિ જ્ઞાન કેટલું બધું વિશાળ હતું કે એના અવધિ જ્ઞાનની કૃપા, એની અવધિ જ્ઞાન વડે એ પોતે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ, ઈસ્ટ, વેસ્ટ અને સાઉથમાં 500 યોજન સુધીના લવણ સમુદ્રના ક્ષેત્રને પોતે જોવે છે, ત્યાં રહ્યા. પછી ઉત્તરમાં, નોર્થમાં ચૂલ હિમવંત વર્ષધર પર્વત સુધી. પછી ઉપર મીન્સ ઓન ટોપ સૌધર્મ કલ્પ સુધી, એટલે સૌધર્મ પહેલો દેવલોક, આપણી ઉપર જ્યોતિષ દેવલોક, અને એની ઉપર વૈમાનિક દેવલોક 12, અને 12 વૈમાનિક દેવલોકની ઉપર 9 ગ્રૈવેક અને 5 અનુત્તર. પણ હાઉ ફાર ઇઝ અવધિ જ્ઞાન રીચ્ડ? અપ ટુ ધ ફર્સ્ટ વૈમાનિક દેવલોક, એટલે કેટલું બધું ઉપર સૌધર્મ કલ્પ સુધી. અને નીચે, આપણી નીચે 7 નરક છે. તેમાં સૌથી પહેલી નરક રત્નપ્રભા નરક, એની પૃથ્વીમાંના લોલુયચુય, ક્યાંય રોરુય નામના નરકાવાસ સુધીના પ્રદેશને જોતા અને જાણવા લાગ્યા. એટલે પહેલી નરક રત્નપ્રભા પૃથ્વી બી બહુ મોટી છે, એના લોલુયચુય નરક સુધીના સ્થાનને જોતા રહ્યા. લોલુયચુય નરકનું જે સ્થાન છે તેમાં આઈ રેડ સમવેર કે બધા નારકીઓનું આયુષ્ય 84,000 વર્ષનું હોય છે. એટલે ત્યાં સુધી એ જોવા લાગ્યા. આટલું મોટું વિશાળ અવધિ જ્ઞાન એને પ્રગટ થયું. હવે આ અરસામાં પરમાત્મા મહાવીર સ્વામી આ વાણિજ્ય ગ્રામમાં પધાર્યા અને પ્રભુના સંવત્સરની રચના થઈ વગેરે. પછી પ્રભુના પ્રથમ ગણધર ગૌતમ સ્વામી પોતે પ્રભુની આજ્ઞા લઈ અને ગોચરી લેવા માટે નીકળ્યા. ગૌતમ સ્વામી આ જીવન છઠના પારણે છઠ કરતા હતા. આ જીવન એટલે મહાતપસ્વી હતા. તો છઠનું પારણું હતું, ગોચરી લેવા નીકળ્યા વાણિજ્ય ગ્રામમાં. એના કોલાક સન્નિવેશમાં પહોંચી ગયા, અને કોલા સન્નિવેશમાં એમને ગોચરી તો ગ્રહણ કરી, પણ લોકોના મુખથી સાંભળ્યું, લોકો બધા વાતો કરતા હતા કે ઓહો, આનંદ શ્રાવકે મરણાંતિક સંલેખના વ્રત અંગીકાર કર્યું છે, હવે અંત સમયનો જ સમય જઈ રહ્યો છે. અને એટલે ગૌતમ સ્વામીને થયું કે ઓહો, પરમાત્માના શ્રાવક અને એને મરણાંતિક સંલેખના વ્રત ગ્રહણ કર્યું છે, ચાલ હું એને મળવા જાઉં. આનંદે કોઈ આમંત્રણ આપ્યું નહોતું, આનંદે કાંઈ કહેવડાવ્યું નહોતું કે ગૌતમ સ્વામી તમે પધારજો. પણ આ ગૌતમ સ્વામી અત્યંત પરોપકારી, અત્યંત વાત્સલ્ય ભાવવાળા, અને એને અપરંપાર કરુણા. એને થયું કે શ્રાવકે સંલેખના વ્રત ગ્રહણ કર્યું છે, ચાલ કદાચ ક્યારેક કોઈ શ્રાવકની પરિણામો પડતા હોય તો એને સ્થિર કરું, સ્થિર હોય તો એના ધર્મની વૃદ્ધિ કરું, ચાલ એને હું શાતા પમાડું. એટલે એને શાતા પૂછવા માટે બોલો ગૌતમ સ્વામી સામે ચાલીને આનંદના ઘેર જાય છે, અને આનંદને ધર્મલાભ કહે છે.
એટલે આનંદ તો અત્યંત પ્રસન્ન થઈ જાય છે. અને ગૌતમ સ્વામીએ જોયું કે આનંદના તો પરિણામ અત્યંત વિશુદ્ધ છે. એટલે વાતચીત કરતાં કરતાં આનંદે કહ્યું કે હે ભગવંત, મને આટલું અવધિ જ્ઞાન પ્રગટ થયું છે. એટલે ગૌતમ સ્વામી ચમક્યા કે ક્યારે પણ ગ્રહસ્થને આટલું વિશાળ, આટલું વ્યાપક અવધિ જ્ઞાન પ્રગટ ન થાય. એટલે કહે છે, ગૌતમ સ્વામી કહે છે, એ આનંદ, તમે છે ને તમે મિથ્યા દુષ્કૃત્ય માટે પ્રાયશ્ચિત ગ્રહણ કરો. એટલે આનંદ કહે છે કે હે ગુરુ ભગવંત, શું જૈન ધર્મમાં સત્ય બોલનારાએ પણ પ્રાયશ્ચિત લેવાનું હોય? એટલે ગૌતમ સ્વામીને થયું કે આનંદ તો એવા શ્રાવક નથી કે પોતાની નાની વાતને મોટું કરે, પોતાના નાના ગુણને મોટો કરીને બતાવે, એવા આ શ્રાવક નથી. તો શું શ્રાવકને આટલું બધું વ્યાપક અવધિ જ્ઞાન પ્રગટ થાય? આ તો શક્ય નથી. પણ એમને થયું, ચાલ પ્રભુ પાસે જઈને આનું નિરાકરણ કરું. એટલે ગૌતમ સ્વામી દોડ્યા પ્રભુ પાસે. પ્રભુને પૂછે છે કે હે ભગવંત, આનંદ સાચા કે હું સાચો? મનમાં શું હતું કે આનંદ ખોટા હશે. ગૌતમ સ્વામી પાસે પણ જ્ઞાન હતું, પણ પ્રભુની હયાતીમાં એમને ક્યારેય પણ પોતાના જ્ઞાનનો ઉપયોગ નહીં મૂક્યો. અને આ અવધિ વગેરે જ્ઞાનો છે, એનો ઉપયોગ મૂકવો પડે. ધે લાઈક અ ટીવી, યુ હેવ ટુ ટર્ન ધ ટેલિવિઝન ઓન. ટીવી છે, આપણને બધું દેખાવાનું, પણ યુ ટુ ટર્ન ઇટ ઓન. એટલે અવધિ જ્ઞાન, મન પરિજ્ઞાન તમારે ઉપયોગ મૂકવો પડે. પણ ગૌતમ સ્વામી ક્યારેય પોતાના જ્ઞાનનો ઉપયોગ મૂકતા નહીં. એટલે પ્રભુએ કહ્યું, આ ભગવંત, પ્રભુ એ પ્રભુ છે. અરિહંત પરમાત્મા, એના એક એક ગુણો પર આપણે ઓવાળી જઈએ. ભગવંત શું કહે છે? સત્ય ધર્મના પ્રરૂપક ભગવંત કહે છે, હે ગૌતમ, આનંદ સાચા છે અને તમે ખોટા છો. બોલો, આખી સભાની વચ્ચે પોતાના પ્રથમ શિષ્ય, પ્રથમ ગણધર, દ્વાદશાંગીના રચયિતા, પોતાના પ્રથમ શિષ્ય, 4 જ્ઞાનના ધણી. પહેલા જ કહ્યું, ગૌતમ સ્વામીને મતિ, શુદ્ધ, અવધિ અને મનપ્રિય 4 જ્ઞાન હતા. અને હજારો જ્ઞાની શિષ્યોના ગુરુ અને પરમાત્માના પરમ 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 ભક્ત એવા પોતાના પ્રથમ શિષ્યને કહે છે, તમે ખોટા છો, આનંદ સાચા છે અને તમારે પ્રાયશ્ચિત કરવું પડે. ત્યારે ગૌતમ સ્વામી, દેવ તો આવા મળ્યા, પણ ગુરુ પણ કેવા મળ્યા. તુરંત જ પોતાની ગોચરી મૂકી દે છે. બોલો, છઠના પારણે છઠ, આજે પછી પાછો છઠ લેવાનો. આ જીવન ગોચરી વાપરવા રહેતા નથી. ગોચરી મૂકી બાજુમાં દોડ્યા આનંદના ઘરે. આનંદના ઘરે આવ્યા ત્યારે આનંદનો પાર નથી. અને ગૌતમ સ્વામી કહે છે, હે આનંદ, તમે સાચા છો અને હું ખોટો છું. વિચાર તો કરો, પરમાત્માના પ્રથમ શિષ્ય, પ્રથમ ગણધર, દ્વાદશાંગીના રચયિતા. દ્વાદશાંગી કેટલું વિશાળ છે. 12મું અંગ દ્રષ્ટિવાદ અંગ. દ્રષ્ટિવાદ અંગમાં 5 ભાગ છે. એમાંનો ખાલી 4થો ભાગ ઇસ 14 પૂર્વ. અને આ 14 પૂર્વમાં કેટલું જ્ઞાન છે? 14 પૂર્વ એમાં કેટલું જ્ઞાન રહેલું છે સાંભળવા માટે શાસ્ત્રકાર ભગવંત કહે છે, 16,383 16,383 એલિફન્ટ્સ. કયા? મહાવિદ્ય ક્ષેત્રના 500 ધનુષની કાયાવાળા એલિફન્ટ લેવાના. એ બધા હાથીઓનું વજન કરો. 16,383 એલિફન્ટ્સ. એટલા એલિફન્ટ્સનું વજન તમે કરો. એક એલિફન્ટનું વજન આઈ થિંક 12.5 લાખ કિલો કે એવું કંઈક વજન છે. આટલા એલિફન્ટ્સનું વજન કરવાનું. અને એટલી સહાય લેવાની. ડ્રાય ઇંક, કેટલી તમે કલ્પના ન કરી શકો એટલી ઇંક લેવાની. એટલી ડ્રાય ઇંકમાં પારોબાર પાણી નાખવાનું એટલું. અને પછી એ જે સહી થાય એ સહી વતે લખતા જવાનું. અને આ બધી સહી પૂરી થઈ જાય ત્યાં સુધી તમે જેટલું લખ્યા કરો. મહાવિદ્ય ક્ષેત્રના એલિફન્ટ એટલી સહાય, અને એનું તમે જેટલું લખાણ કરો, આ બધું લખાણ ખાલી 14 પૂર્વમાં આવે. એટલે દ્રષ્ટિવાદ જ કેટલું વિશાળ. એવા આ 12 અંગો, એની રચના કરવી, ટુ કમ્પોઝ. 12 અંગોનું શ્રવણ કરવું, મનન ચિંતન કરવું, અભ્યાસ કરવો જુદી વાત, બટ ટુ કમ્પોઝ ઇટ, એ આ ગૌતમ સ્વામીએ કમ્પોઝ કરેલું. દ્વાદશાંગીના રચયિતા,
સમસ્ત ગણિપીટકને ધારણ કરનારા, પોતાના હજારો કેવલી શિષ્યોના ગુરુ અને વિરતિધર, કોઈ સામાન્ય સાધુ હોય ને સર્વવિરતિધર, એ પણ શ્રાવક કરતા ક્યાંય ચડી જાય. શ્રાવક અહીંયા હોય તો સાધુ ક્યાંય ચડી જાય, બિકોઝ સર્વવીરતી ધર્મ જ ઘણો ઊંચો ધર્મ છે. તો આ તો કઈ કક્ષાના સર્વવીરતીધર! એવા આ ગુરુ ગૌતમ વિનય ગુણના ભંડાર, નમ્રતા ગુણના ભંડાર, ધ ક્લાઇમેક્સ ઓફ હ્યુમિલિટી એન્ડ ધ ક્લાઇમેક્સ ઓફ મોડેસ્ટી ઇઝ સીન ઇન ગૌતમ સ્વામી. આવીને આનંદ શ્રાવક પાસે ક્ષમા માંગે છે. ત્યારે આનંદ તો મેં પહેલાં જ કહ્યું, એના આનંદનો કોઈ પાર નથી. એને થાય છે કે આવા દેવ, આવા અયંત પરમાત્મા જ્યાં કોઈ ભેદભાવ કરતા નથી, કોઈ ફેવરેટિઝમ નહીં કે મારો ગૌતમ મને બહુ વહાલો, ચાલ એને ફેવર કરું. નોન ડિસ્ક્રિમિનેટરી અપ્રોચ, ક્યાંય ભેદભાવ નહીં. સત્ય ધર્મના પ્રરૂપક, ગમે તે યોગે ગમે તે ભોગે સત્યની જ વાત કરે. એટલે વિચારે છે કે આવા દેવ મળ્યા જેને પોતાના પ્રથમ શિષ્યને કહી દીધું કે તું ખોટો, અને એમને તો કીધું, પણ આવા ગુરુ ગોચરી પડતી મૂકી અને મારા ઘરે પાછા દોડતા આવ્યા અને પોતે ક્ષમા યાચના કરે છે. એટલે આવા દેવ, આવા ગુરુ અને ક્ષમા પ્રધાન ધર્મ કયા પ્રયોજનથી આવ્યા હતા? ક્ષમા માંગવા માટે. એટલે ક્ષમા પ્રધાન ધર્મ, આવા દેવ, આવા ગુરુ અને આવા ધર્મ, આને પોતે કોટી કોટી વાર વંદન નમસ્કાર કરે છે આનંદ. અને એટલા ભાવ વિભોર થઈ જાય છે. કહે છે, હે ભગવંત, આપે આવવાનું ન હોય, આપણે કોઈની સાથે કેવડાવી દીધું હતું. ભગવંત કહે છે, ના ના, ભૂલ મારી છે, દોષ મારો છે, મારે જ આવવું જોઈએ. એટલે આવા દેવ, આવા ગુરુ અને આવો ધર્મ આપણને પણ મળ્યો છે. ખૂબ જ અહોભાવ, સદભાવ પ્રગટ થાય એવી જ મારી પ્રાર્થના છે. એટલે આ આનંદ, એટલા આનંદિત થઈ ગયા, એને રોમાંચ થઈ આવ્યો, ઉલ્લાસ થઈ આવ્યો અને આ ધર્મમાં એકદમ દ્રઢ ધર્મી બની ગયા અને એની ભાવધારા અત્યંત 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 વિશુદ્ધ બનતી ગઈ. અંતે આ આનંદ શ્રાવક સમાધિપૂર્વક મૃત્યુ પામીને, પોતે અંતે મરણાંતિક સંલેખના વ્રત પાળીને સમાધિપૂર્વક મૃત્યુ પામીને મરણ પામ્યા. અને પછી પોતે સૌધર્મ દેવલોકમાં અરુણ વિમાનમાં દેવ થયા. અરુણ પ્રભ વિમાનમાં 4 પલ્યોપમના આયુષ્યવાળા દેવતા થયા. વૈમાનિક દેવલોક, પહેલું દેવલોક, અને ત્યાંથી દેવભવનું આયુષ્ય ચવન કરી અને પછી મહાવેદિક ક્ષેત્રમાં મનુષ્ય તરીકે જન્મ લઈ ચારિત્ર ગ્રહણ કરીને મોક્ષે જશે. એવા પરમાત્માના આ પ્રથમ આનંદ શ્રાવક. બીજા કામદેવ શ્રાવક. વી વિલ ટેક એઝ મેની એઝ વી કેન. આનું તો બહુ એટલું બધું લાંબુ વિસ્તાર છે. મેં કહ્યું એમ આખું આગમ વી હેવ ટેકન ઇન સંક્ષિપ્ત. બીજા કામદેવ. હવે બીજા બધાને થોડું વધારે સંક્ષેપમાં લેશું. કામદેવ નામના પરમાત્માના બીજા શ્રાવક, કામદેવ શ્રાવક. ગંગાના કિનારે રહેતી ચંપા નામની નગરી, અને એક મોટી નગરી હતી અને તેમાં પણ જીતશત્રુ નામે રાજા રહેતો હતો. ત્યાં નગરમાં કામદેવ નામે એક બુદ્ધિમાન કુલપતિ ગ્રસ્ત રહેતો હતો. આ શ્રાવક પણ માર્ગમાં આવેલા મહાન વૃક્ષની જેમ અનેક લોકોને આશ્રયભૂત હતો અને અત્યંત શ્રીમંત, અત્યંત ધનવાન હતો. તેને પોતાને ભદ્રા નામે એક સહધર્મિણી પત્ની હતી અને એની પાસે કેટલું ધન હતું? 6 કરોડ સોનૈયા ભંડારમાં, 6 કરોડ સોનૈયા વ્યાપારમાં અને 6 કરોડ એને વ્યાજે મૂકેલા. અને 10,000 ગાયોવાળું એક ગોકુળ, એવા એને 6 ગોકુળ હતા. મેં પહેલાં જ કહ્યું, પશુને પણ ધન મનાતું, પશુધન. એટલે એવી રીતે આ મહાવૃદ્ધિવાન એવો આ શ્રાવક હતો. અને ત્યાં જ પરમાત્મા તે નગરીની બહાર પુણ્યભદ્ર નામના ઉદ્યાનમાં આવીને સમાવસર્યા. અને જીતશત્રુ રાજા અને બીજા બધા પ્રજાજનો પરમાત્માની વાણી સાંભળવા ગયા. કામદેવ શ્રાવક પણ બધાની સાથે પરમાત્માની વાણી સાંભળવા ગયા. પ્રભુની વાણી સાંભળીને આનંદ શ્રાવકની જેમ જ પોતે ઊભા થઈને ભગવંતને કહે છે કે હે ભગવંત, આપની વાણી, આપનો ઉપદેશ, આપના વચનો પર મને અપરંપાર શ્રદ્ધા થઈ છે. હે ભગવંત, આ જ સત્ય છે, આ જ સન્માર્ગ છે, આ જ સાચો માર્ગ છે.
અને હે ભગવંત, હું સર્વવિધિ ધર્મ અંગીકાર કરવાને તો સમર્થ નથી, પણ કૃપા કરીને આપ મને શ્રાવક ધર્મ અંગીકાર કરાવો. એટલે પરમાત્મા એને 12 વ્રત અંગીકાર કરાવે છે. અને શ્રાવક ધર્મ સ્વીકારીને કામદેવ ગ્રહપતિ પાછો પોતાના ઘરે આવે છે. એની પત્ની પણ પોતે પરમાત્મા પાસે શ્રાવકના 12 વ્રત ગ્રહણ કરે છે. હવે વી વિલ ટેક ઇન શોર્ટ. એટલે આ કામદેવ શ્રાવક પણ 14 વર્ષ સુધી આ શ્રાવક ધર્મ પાળે છે. અને અંતે પછી પોતાના જ મોટા પુત્ર, મિત્ર, જ્ઞાતિ, સર્વજનો બધાને પૂછીને, બધાની આજ્ઞા લઈને, બધાને કહીને, પોતાનો સર્વ કારોબાર પોતાના જ્યેષ્ઠ પુત્રને આપીને પૌષદશાળામાં જઈને પોતે સ્વીકારેલી ધર્મ પ્રજ્ઞપ્તિ અનુસાર રહેવા લાગે છે. એટલે આનંદી જેવી રીતે 11 પ્રતિમાઓને વહન કરતો હતો, એવી રીતે આ કામદેવ પણ પોતે 11 પ્રતિમાઓની આરાધના કરે છે. એક વખત રાત્રિના સમયમાં આ કામદેવ શ્રાવક પોતે ધ્યાનમગ્ન ચિત્તે કૌશક ધ્યાને ઊભા રહેલા છે. ત્યારે દેવોની સભા, સૌધર્મ દેવલોક પહેલું દેવલોક છે. દેવોની સભામાં 32 લાખ વિમાનોના સ્વામી એવા સૌધર્મ દેવલોકમાં સૌધર્મેન્દ્ર પોતે પોતાના 84,000 સામાનિક દેવો અને બીજા અસંખ્ય દેવોની સામે રહીને કહે છે કે ઓહો, ભરત ક્ષેત્રમાં અત્યારે કામદેવ શ્રાવક જેવા દ્રઢ ધર્મી કોઈ નથી. આ શ્રાવકને એના ધર્મથી વિચલિત કરવો અશક્ય વાત છે. એટલા દ્રઢ ધર્મી આ શ્રાવક છે. એટલે એક મિથ્યા દ્રષ્ટિ દેવને થયું, ચાલ હું કામદેવ શ્રાવકની પરીક્ષા કરું. એમ કરીને આ માયાવી અને મિથ્યાત્વી એ દેવ કામદેવ શ્રાવકને ધ્યાનથી ચલિત કરવા માટે એક એના પૌષદશાળામાં આવે છે. અને એક મહાભયંકર એવા પિશાચનું રૂપ ધારણ કરે છે. 2-3 પાનાનું તો ખાલી આ પિશાચનું વર્ણન છે. અત્યંત ભયંકર, જેને જોતા જ ડરી જઈએ, જેને જોઈને જ આપણને ત્રાસ થાય, એટલું બધું વિસ્તારથી વર્ણન છે. એવું પિશાચ રૂપ લઈ અને નીલકમલ જેવી મોટી તલવાર લઈ અને આવ્યો અને કામદેવ શ્રાવકને કહે છે કે હે કામદેવ, મને ખબર છે તું તો મોક્ષનો પ્રાર્થી છું, પણ હે અપ્રાર્થીના પ્રાર્થી, મોક્ષના તરસ્યા કામદેવ, તું તારા આ અનુવ્રત, શીલવ્રત અને ગુણવ્રતને જો છોડી નહીં દે તો આજે જ, હમણાં જ આ તલવારથી હું તારું માથું કાપી કાઢીશ અને તારા ટુકડા કરી કાઢીશ. અને આના કારણે તને એટલી બધી પીડા ઉત્પન્ન થશે કે તું આર્ત ધ્યાનથી પીડિત થઈને તું દુર્ગતિને પામીશ. એટલે કહે છે કે તું તારા બધા વ્રતોને છોડી દે તો હું તને છોડી મૂકીશ. આવી રીતે 1 વાર કહે છે, 2 વાર કહે છે, 3 વાર કહે છે, 4 વાર કહે છે, તો પણ કામદેવ એને જરા પણ કોઈ ભાવ આપતા નથી, ચલિત થતા નથી, મૌનપણે પોતાની સાધનામાં મગ્ન છે. ત્યારે આ દેવ છંછેડાયો અને એને થયું કે હવે આ કામદેવ આમ તો માનશે નહીં. દેવ આવ્યો તો કઈ ઈચ્છાથી કે આને હું ચલિત કરું, પણ કામદેવ ચલિત થતા નથી. એટલે પ્રાય કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પોતાના મનના સારા કે ખરાબ પ્રયોજનથી આવ્યા હોય, પ્રયોજન નિષ્ફળ થાય તો વધારે આકુળ વ્યાકુળ થઈ જાય અને વધારે પ્રયત્ન કરે. એટલે આ દેવ પણ પછી પોતાની તલવારથી આનંદને ઘણી બધી જગ્યાએ અસાતા વેદના ઊભી કરે છે, અસાતા ઉત્પન્ન કરે છે. ચારે બાજુ એને તલવારના ઘા કરે છે અને એટલી બધી પીડા થઈ જાય છે કામદેવને, છતાં પણ કામદેવ ચલિત થતા નથી. એટલે દેવને થયું કે મારી કાઢીશ તો પછી મારે બીજો કોઈ પ્રયોજન રહેશે નહીં. એટલે એમ થયું ચાલ હવે બીજો કોઈ પ્રયોગ કરું. એટલે એમ કરીને બહાર જઈ અને પાછી થાકીને એ દેવે મોટા હાથીના રૂપનું પણ એક આખા પાનાનું વર્ણન છે. એવું મોટું હાથીના રૂપનું વિકુરવ્યું અને આ મોટો મદોન્મથ એવો હાથી દોડતો આવે છે અને કામદેવને પોતાની સૂંઢમાં પકડી કાઢે છે અને ઉપર ઉછાળે છે, એકદમ ઉછાળી અને નીચે પાડે છે. હવે ખાલી ઉપરથી નીચે પડે તો પણ કેટલું વાગે, અને નીચે પાડીને પોતાના પગની નીચે કચરે છે અને પોતાના દંતશૂળ વડે એને પ્રહાર કરે છે. આમ વારંવાર કરવાથી પણ કામદેવ ચલિત થતા નથી. ત્યારે દેવને થયું કે હવે શું કરું. એમ કરીને દેવ પાછો બહાર જઈ અને પછી પોતે એક મોટા ભયંકર અજગર જેવા સર્પનું રૂપ ધારણ કરે છે. એને થયું આ પિશાચથી નહીં ડર્યો, હાથીથી નહીં ડર્યો, ચાલ હવે સર્પથી ડરશે. એટલે કહે છે, ફરી પાછું 2-3 વાર કહે છે કે હે કામદેવ, દરેક વખતે તું તારા વ્રતોને છોડી દે તો હું તને છોડી દઈશ. આ તે બધા લીધેલા વ્રત તો સાવ ફોકટ છે, મિથ્યા છે, એમાં કોઈ સાર નથી, ચાલ હું તને બોધ પામણ. પણ કામદેવ માનતા નથી. એટલે એક સર્પનું રૂપ લે છે
અને ભયંકર એવા સર્પનું રૂપ લઈને કામદેવના શરીરને આખો વીંટળાઈ જાય છે અને ભરડો લઈ લે છે. અને પછી કામદેવને ચારે બાજુ અત્યંત તીવ્ર ડંખ મારે છે. અને એને એક જ ડંખથી માણસ મૃત્યુ પામે, પણ એવા બધા ડંખો મારે છે. છતાંય કામદેવ પોતાના ધ્યાનમાં મગ્ન બને છે. કામદેવ પોતાના ધ્યાનથી ચલિત થતા નથી. ત્યારે દેવને થયું કે અરે રે, આને તકલીફો, દુઃખો, પ્રતિકૂળતાઓ ઉત્પન્ન કરીને હું થાક્યો, પણ આ તો કેમે કરીને ચલિત થતો નથી. અંતે થાકીને આ દેવ પોતે પોતાનું મૂળ સ્વરૂપ પ્રગટ કરે છે અને કામદેવને વંદન નમસ્કાર કરે છે અને કહે છે કે હે દેવાનું પ્રિય, તું તો ધન્ય છે અને તારો જન્મ અને જીવન બંને સફળ થયા છે. કેમ કે મહાવીર સ્વામી પ્રભુ પાસે અંગીકાર કરેલા વ્રત અને ધર્મમાં આ પ્રકારની દ્રઢતા અને નિશ્ચલતા અત્યંત દુષ્કર છે. અને આના મેં પ્રત્યક્ષ દર્શન કર્યા. ઇન્દ્રએ સૌધર્મ દેવલોકની સભામાં એને તમારા જે વખાણ કર્યા એ મેં પ્રત્યક્ષ જોયા. ધન્ય છે તમારા શ્રાવક ધર્મને, અને ખૂબ કોટી કોટી વાર વંદન કરે છે તમારી આ અડગ શ્રદ્ધાને. અને પછી કહે છે કે હે આનંદ, હે કામદેવ, મેં તને જે બધો ત્રાસ આપ્યો એની બદલ હું ક્ષમા યાચના માંગુ છું. અને એમ કરીને આ દેવ પોતાના સ્થાનકે જાય છે. એકવાર ફરતા ફરતા પરમાત્મા મહાવીર સ્વામી ચંપા નગરીમાં આવ્યા અને પૂર્ણભદ્ર ચૈત્યમાં ઉતર્યા. ત્યારે તેમના આવ્યાના સમાચાર સાંભળીને કામદેવ પણ શુદ્ધ વસ્ત્રોને ધારણ કરી અને મોટા મનુષ્યના સમૂહ સાથે પ્રભુને દર્શન વંદન કરવા ગયા. અને આવેલી આ સભામાં કામદેવ બેઠા અને પ્રભુએ બધાને ધર્મોપદેશ આપ્યો. પછી કામદેવ તરફ નજર કરીને તેને સંબોધીને પરમાત્માએ પેલા પિશાચ રૂપ દેવે આવેલી કામદેવને જે બધી યાતનાઓ આપી, પિશાચથી, હાથીના રૂપથી અને સર્પના રૂપથી, અને બતાવેલી એ બધી વાતો વિસ્તારથી કહી અને સ્થિર કામદેવ, એનો મુખ્ય આશય શું હતો કે કામદેવ સાવક કેવા સ્થિર રહ્યા આ બધી અવસ્થામાં. અને પછી એને સંબોધીને પોતાના શ્રમણ નિર્ગ્રંથ અને નિર્ગ્રંથીઓને કહ્યું કે ઘરમાં વસતા આ શ્રમણોપાસકો પોતાના વ્રત પાલનને માટે આવા દૈવી, માનુષિક અને પશુએ કરેલા ઉપસર્ગોને કેવા સંભાવપૂર્વક સહન કરે છે. એનાથી ચલાયમાન થતા નથી અને પોતાના વ્રત નિયમમાં અડગ રહે છે. તો તમો પણ નિર્ગ્રંથ અને નિર્ગ્રંથીઓએ તમારા આચારો અને એને સુરક્ષિત રાખવા માટે આવા અડગ રહેવું જોઈએ, જરા પણ ચલિત ન થવું. અને તેમ કરતાં કરતાં જે પણ વિઘ્નો, આવા પ્રતિકૂળતાઓ આવે તે સંભાવે સહન કરવી. અને બધા શ્રમણગ્રંથોએ પણ પરમાત્મા પાસે તહત્તી કરી અને આ ભગવાનની વાત વિનયપૂર્વક સ્વીકારી. આનું તાત્પર્ય શું છે? પરમાત્મા કોઈ પણ તીર્થંકર લો, આપણે ભગવાન મહાવીર સ્વામીની વાત કરીએ. મહાવીર સ્વામી ભગવાન અનંત ઇનફાઇનાઇટ અનંત ગુણોના ભંડાર છે. એવો કોઈ પણ ગુણ આ સમગ્ર લોકમાં નથી કે જે ગુણ પરમાત્મામાં ન હોય. અને એ ગુણ તો હોય, પણ કઈ કક્ષાનો? ટોપમોસ્ટ, સર્વોત્કૃષ્ટ, અત્યંત ઉત્તમ, ટોપ ઓફ ધ લાઇન. આપણી પાસે કદાચ પરોપકારનો ગુણ હોય તો આટલો ગમતો હોય, આપણી પાસે વૈયાવશનો ગુણ હોય તો બી પરમાત્મા પાસે ઉત્તમ, ટોપ ઓફ ધ લાઇન, એનાથી સર્વોત્કૃષ્ટ ગુણ ક્યાંય દેખાય જ નહીં. એવો એક ગુણ અનંત ગુણો એમનામાં હોય. હવે આવા અનંત ગુણોના ભંડાર એવા પરમાત્મા, એ એક સામાન્ય શ્રાવક એનામાં રહેલો એક ગુણ એની પ્રશંસા કરે. બોલો, આ કઈ કક્ષાના ભગવાન આપણને મળ્યા છે? મેં પહેલા જ કહ્યું, ધ મોડેસ્ટી, ધ હ્યુમિલિટી, વિનમ્ર ભાવ, કે એક સામાન્ય શ્રાવક ભલે ગુણ ઘણો ઊંચો હતો, પણ એના ગુણની પ્રશંસા પોતાની પાસે રહેલા સાધુજી ભગવાન પાસે કરે. બોલો, આપણને વહાલું કોણ હોય? આપણા પુત્ર પુત્રીઓમાં જે આપણી પાસે રહેતા હોય, આપણી નજીક રહેતા હોય, આપણી સદા સેવા કરતા હોય, એની પાસે કોઈ બાનાના વખાણ કરીએ તો? આ પરમાત્મા શ્રાવક તો ક્યાંય દૂર રહેતા હતા, એના ગુણનું વર્ણન કરે છે, એના ગુણની પ્રશંસા કરે છે. એટલે કેવી પ્રભુની ગુણગ્રાહક દ્રષ્ટિ આપણે હોય તો એમ તો કહીએ જ કે અરે પણ મને પણ મારા સાધુ પર્યાયમાં સંગમ દેવે કેવા ઉપસર્ગો કરેલા, એક જ રાત્રિમાં 20 મોટા ઉપસર્ગો કરેલા, મેં પણ સહન કર્યા.
આવું પ્રભુ ક્યાંય બોલતા નથી, કોઈ વાત પણ કરતા નથી. પરમાત્મા એમના આખા જીવન ચરિત્રમાં ક્યાંય પોતાની વાત કરતા નથી, ક્યાંય પોતાની બડાઈનો અંશ પણ ઇનડિરેક્ટલી પણ કહેતા નથી. જ્યારે પોતાનામાં બધું જ રહેલું છે, છતાં પણ બીજાના ગુણને ક્યારેય નહીં જોવાનું કરતા નથી. બધાના નાનામાં નાના ગુણોને પણ પોતે પ્રકાશ આપે છે કે ના, મારો કામદેવ શ્રાવક આવો અડગ રહ્યો, આવો સ્થિર રહ્યો અને આવા ઉપસર્ગોને સંભાવે સહન કર્યા. એવા પ્રભુ મળ્યા છે, એવો આનો બોધપાઠ છે. અને આ કામદેવ શ્રાવક પ્રભુ પાસેથી પ્રભુને વંદન નમસ્કાર કરી અને પછી પોતે પોતાના ઘરે આવી અને પછી એને પોતાનો કાળ નિર્ગમન કર્યો અને પછી પોતે એને 20 વર્ષ સુધી શ્રમણોપાસકની મર્યાદા બરાબર સાચવી અને આનંદની પેઠે તેને પણ શ્રાવકની 11 પ્રતિમાઓને એની બરાબર આરાધના કરી અને છેવટે મરણાંતિક સ્તરલેખના કરીને કાળધર્મ પામીને તે દેવગતિને પામ્યા. કયા દેવ? અરુણાભ નામના વિમાનમાં 4 પલ્યોપમની સ્થિતિવાળા દેવ થયા. પહેલા દેવલોક સૌધર્મ દેવલોકમાં 4 પલ્યોપમની સ્થિતિવાળા દેવ થયા. ત્યાંથી ચવીને મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ લઈને મનુષ્ય ભાવ પામીને ચારિત્ર ગ્રહણ કરીને મોક્ષે જશે. પરમાત્માના ત્રીજા શ્રાવક ચૂલની પિતા શ્રાવક. ચૂલની પિતા શ્રાવક પોતે ચૂલની પિતા શ્રાવક એ કાશી ગંગા નદીને કાંઠે કાશી નામે ઉત્તમ નગરી હતી અને આ નગરીમાં પણ જીતશત્રુ નામે રાજા હતો. ત્યાં ચૂલની પિતા નામે એક ધનાઢ્ય શ્રાવક રહેતો હતો અને આ ગ્રસ્તને શ્યામા નામે એક અનુકૂળ રૂપવતી સ્ત્રી હતી, પત્ની હતી. અને આ શ્રેષ્ઠી પાસે 8 કરોડ સોનૈયા ભંડારમાં, 8 કરોડ સોનૈયા વ્યાજે અને 8 કરોડ સોનૈયા વ્યાપારમાં, એવી રીતે મળીને 24 કરોડ સોનૈયાની સંપત્તિ હતી. અને એને એક ગોકુળમાં 10,000 ગાયો હોય એવા 8 ગોકુળો હતા. એટલે આટલો શ્રીમંત આ શ્રાવક હતો. પરમાત્મા એ નગરીના કાશી નગરીના કોષ્ટક નામના ઉદ્યાનમાં સમવસર્યા અને પ્રભુના સંવત્સરની રચના થવા પછી આ ચૂલની પિતા પણ બધા લોકો સાથે પરમાત્માની વાણી સાંભળવા ગયા. પ્રભુની વાણીથી અત્યંત મંત્રમુગ્ધ થઈ ગયા. મેં પહેલા જ કહ્યું, પ્રભુના મુખમાંથી નીકળતી વાણી અમૃત તુલ્ય હોય છે, અમૃત સમાન એ વાણી હોય છે. સાકર શેરડી કરતાં પણ અત્યંત મીઠી મધુર વાણી. અને જે ભવ્ય જીવો હોય, જેનું આત્મદ્રવ્ય અત્યંત ભીનું થઈ ગયું હોય, વિનમ્ર બનેલું હોય, એને તુરંત જ એ વાણીની અસર થઈ જાય છે, આર પાર થઈ જાય છે. અને આ જીવો તુરંત જ ઊભા થઈ જઈને ભગવંતને કહે છે કે હે ભગવંત, અમને વ્રત અંગીકાર કરાવો. એવી રીતે ચૂલની પિતા પણ પ્રભુ પાસે ઊભા થઈ ગયા અને ભગવંતને કહે છે કે હે સ્વામી, અમારા જેવાને બોધ આપવા માટે જ આ પૃથ્વી પર વિચરો છો. બોલો પ્રભુ તો જન્મ્યા ત્યારથી જ ખબર હતી કે હું અમારો છેલ્લો ભાવ છે. દીક્ષા લઈ લીધી પછી એમને બધા ઉપસર્ગો પરીક્ષોને સહન કર્યા. દીક્ષા લીધી ત્યારે પણ નિયત જ હતું કે કેવળ જ્ઞાન તો પ્રગટ જ થવાનું છે, છતાં પણ પારાવાર પુરુષાર્થ કરે છે. કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું પછી તો ગેરંટીડ, જેને પણ કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય પછી કાંઈ કરે કે ન કરે એનો મોક્ષ નક્કી. એટલે ભગવંતને તો ખબર જ હતી ને કે હવે મારો તો મોક્ષ નક્કી જ છે. છતાં પણ કેવો ભવ્ય પુરુષાર્થ કરે છે. 12.5 વર્ષની ઘોર સાધના. એમની સાધનાનો એક દિવસ જવા દો, એક પ્રહર પણ આપણે નહીં સહન કરી શકીએ. એવા 12.5 વર્ષ આટલી સાધના, ઘોર ઉપસર્ગો એને સહન કર્યા, પરીક્ષોને સહન કર્યા. અને પહેલે દિવસે દિવસના છેલ્લા પ્રહર સુધી બધું સહન કર્યું. કેવળ જ્ઞાન પ્રગટ થયું ત્યારે તો રાત્રિએ થોડો આરામ કર્યો કે ચાલે કાલ સવારે જાઉં, હવે મારો તો મોક્ષ નક્કી છે. ત્યારે પણ નહીં, આપણને એમ થાય કે ચાલ થોડોક તો હવે આરામ, ત્યારે પણ ઉગ્ર વિહાર કર્યો. બીજા દિવસથી જ આ શરૂ થઈ ગયું. એટલે આ કહે છે ચૂલની પિતા કે અમારા જેવાને બોધ આપવા માટે, અમારા જેવા ઉપર પરોપકાર કરવા માટે જ આ પૃથ્વી પર વિચરો છો. કેમ કે સૂર્યનું સંક્રમણ તો જગતને પ્રકાશ આપવા સિવાય બીજા કોઈ એનો હેતુ જ નથી હોતો. એટલે બીજા બધા લોકો તો કોઈની પાસે આપણે જઈએ ને યાચના કરીએ, માંગીએ તો કંઈ આપે, પણ તમે તો યાચના વગર જ ધર્મ આપો છો. અને એનું પ્રયોજન શું છે? માત્ર તમારી કરુણા,
કરુણાને વશ થઈને જ પ્રભુ આપ આટલો બધો અગાધ પરિશ્રમ કરો છો અમારા જેવાને સંસાર સમુદ્રથી તારવા માટે, બોધ પમાડવા માટે. એટલે કહે છે કે હે ભગવંત, હું જાણું છું કે હું યતિ ધર્મ ગ્રહણ કરું તો જ સૌથી સારું, પણ મારા જેવા મંદભાગ્ય, મારા જેવા અલ્પહીન પુણ્યવાળા અને અલ્પ સત્વાળા મનુષ્યમાં એટલી યોગ્યતા નથી. હે ભગવંત, આપ કૃપા કરીને મને શ્રાવક ધર્મનું દાન આપો. એટલે પછી ભગવાન કહે છે, તને જેમ સુખ જેમ કર. મેં પહેલા જ કહ્યું, આ તો એબ્સોલ્યુટ ડેમોક્રેસી છે. તમારી જે રુચિ થાય એ પ્રમાણે તમે કરો, કોઈ જબરજસ્તી તો હોતી નથી. એટલે ભગવાન કહે છે, હે ચૂલની પિતા, તને જેમ સુખ ઉપજે તેમ કર. એટલે પછી પ્રભુ પાસે તે શ્રાવકના 12 વ્રત અંગીકાર કરે છે. પોતાની સર્વ ઈચ્છાઓ બધાને મર્યાદિત કરી કાઢે છે, આનંદની જેમ જ. અને પોતે પોતાના આ 24 કરોડ સોનિયા અને પછી 8 ગોકુળ એ બધાથી વધારે બધાનું દાન કરી દે છે. અને પછી આનંદ શ્રાવકની જેમ તે પણ પોતાની બધી વસ્તુઓનો સંક્ષેપ કરી કાઢે છે. અને પછી શ્રાવકના 12 વ્રત અંગીકાર કરે છે. અને એની પત્ની શ્યામા પણ પ્રભુ પાસે જઈને શ્રાવિકાના 12 વ્રત અંગીકાર કરે છે. હવે આ ચૂલની પિતા પણ કામદેવ શ્રાવકની જેમ એક દિવસ પોતે પોતાની પૌષદશાળામાં પોતે ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા હતા. ત્યારે એક મિથ્યા દ્રષ્ટિ દેવ ચૂલની પિતાની પરીક્ષા કરવા આવ્યો. હવે આ પણ બધું બહુ વિસ્તારથી છે. વી વિલ જસ્ટ ટેક ઇટ ઇન શોર્ટ. કે ચૂલની પિતા શ્રાવક જ્યારે પોતે પોતાની પૌષદશાળામાં આવીને ધ્યાનમગ્ન અવસ્થામાં બેઠા છે, ઊભા છે, ત્યારે આ દેવ આવીને પહેલા જ કહ્યું, મોટી તલવાર લઈ અને આવીને ચૂલની પિતાને ડરાવે છે અને કહે છે કે હે ચૂલની પિતા શ્રાવક, તમે હવે બહુ થયું, આ બધા વ્રત ધર્મને અંગીકાર કર્યો, હવે તમે આ બધાને છોડી દો. તમે આ વ્રતોને બધાને છોડી દો, નહીં તો હું તમને ખૂબ યાતના કરીશ અને ખૂબ ઉપદ્રવ કરીશ. આવું 2, 3, 4 વાર કહે છે, તો પણ ચૂલની પિતા ડગતા નથી, એને કોઈ જવાબ આપતા નથી. પોતે પોતાની ધ્યાનમગ્ન અવસ્થામાં સ્થિર રહે છે. હવે આવી રીતે બહુ વાર કહ્યું ત્યારે દેવ કહે છે કે જો તમે હવે મારું કીધું નહીં માનો તો હવે હું તમને મહાન ઉપદ્રવ કરીશ. અને કહે છે, તમારા જ્યેષ્ઠ પુત્ર એને હું લઈ આવું છું અને તમારી સામે જ એના હું 3 ટુકડા કરી કાઢીશ એના શરીરના. અને 3 ટુકડા કરી અને આ મોટી કડાઈ, એને પોતી દેવી શક્તિથી મોટી કડાઈ કરી અને એની અંદર તેલ, ધગધગતું તેલ નાખ્યું અને આ કડાઈમાં એને ઉકાળીશ. અને પછી એના લોહી અને માંસ તમારા શરીર પર છાંટીશ અને નાખીશ. પ્રાય દેવનો આશય શું હતો? પ્રાય મનુષ્યોને પોતાના પુત્ર પુત્રીઓ પર ઘણો રાગ હોય અને એને કાંઈ પણ થઈ જાય તો એ ચલિત થઈ જાય. પણ આવું કહેવા છતાં ચૂલની પિતા જરાય હલતા નથી. અને દેવે માયાવી શક્તિથી માયા કરી અને એના પુત્રને લઈ આવ્યા, 3 ટુકડા કર્યા અને એનું લોહી માંસ એના પર છાંટ્યું. છતાં પણ ચૂલની પિતા ડગતા નથી. એને થયું, ચાલ હવે બીજા પુત્રને લાવું. એટલે પછી ફરી એને કહે છે કે હજી પણ તમે જો મારી વાત નહીં માનો તો હું તમારા મધ્યમ પુત્રને લઈ આવું છું અને એના પણ આ જ હાલ કરીશ. એમ કરીને માયા કરીને દેવી શક્તિથી એના મધ્યમ પુત્રને લઈ આવે છે, વિકુરવે છે અને લાવીને એના 3 ટુકડા કરી એને પણ ધગધગતી કઢાઈમાં એને ઉકાળે છે અને પછી એના લોહી માંસથી એને ખરડે છે. તો પણ ચૂલની પિતા ડગ્યા નહીં. ત્યારે એને થયું, ચાલ એને સૌથી નાનો પુત્ર તો અત્યંત પ્રિય હશે, ચાલ નાના પુત્રને એમ કરું. એમ કરીને સૌથી નાના પુત્રને લઈ આવે છે અને એના પણ એ જ આ 2 હાલ કરે છે. છતાં પણ ચૂલની પિતા જરાય ડગતા નથી. ત્યારે એને થયું કે ખેર આને એના પુત્રો પર કદાચ એટલું બધું મમત્વ નહીં હોય તો ચાલ હવે એની માતાને આવું કરું. અને મેં પહેલાં જ કહ્યું, ભગવાનનો સૌથી પહેલો સંદેશ આ જગતને કયો હતો? ગર્ભમાં આવ્યા ત્યારે પ્રભુ પોતાના ગર્ભનું હલનચલન બંધ કરી કાઢ્યું. અને એમનો આશય શું હતો કે મારી માતાને આટલું પણ દુઃખ ન થાય, આટલું પણ તકલીફ ન થાય, કે મારો તો આખું જીવન, આ ભવ જ બધા જીવોને સુખ આપવા માટેનો થયેલો છે. મારો એક જ પ્રયોજન છે, બધા જીવોને સુખ મળે મારા થકી અને બધા જીવોને હું સાચા સુખનો માર્ગ બતાવું. આ એક જ પ્રયોજન હતું. તો થયું, ચાલ માતાથી શરૂઆત કરું. અને પોતે હલનચલન બંધ કરી અને સ્થિર થઈ ગયા. આપણે બધું બહુ વિસ્તારથી જોઈ ગયા, પણ એનું પરિણામ ઉલટું આવ્યું અને માતાને પારાવાર ખેદ થયો.
અને પછી પ્રભુએ અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને જોયું કે ભાઈ માતાને સુખ ઉપજ્યું કે નહીં. ત્યારે ખબર પડી કે માતાને તો પારાવાર ખેદ ઉત્પન્ન થયો. ત્યારે વિચાર કરે છે કે માતાને કેમ આટલો બધો ખેદ. ત્યારે જોયું કે ઓહો, મારી માતાને મારા પર અપરંપાર સ્નેહ છે, ગાઢ રાગ છે, એના કારણે માતાને આવો ખેદ ઉત્પન્ન થયો. તો એને પ્રભુને થયું કે જે માતાને મને જોયા વગર, મને સ્પર્શ્યા વગર, મને રમાડ્યા વગર આટલો બધો સ્નેહ છે, તો પછી હું જન્મ લઈશ અને મારું આવું આબેહૂબ રૂપ અને બધું જોઈ અને માતાને તો કેટલો બધો સ્નેહ થશે, કેટલો વધુ રાગ થશે. તો મારી માતાના જીવતા સુધી હું ચારિત્ર નહીં ગ્રહણ કરું, કેમ કે હું ગ્રહણ કરીશ તો માતાને આર્તધ્યાન થશે. તો એટલે ધ બોટમ લાઈન વોઝ કે ગમે તે યોગે, ગમે તે ભોગે મારી માતાને સુખ ઉપજે એવું કરવાનું. એટલે પહેલો સંદેશો જગતને શું આપ્યો કે માતાને દુઃખ થાય એવું કંઈ પણ ન કરવું, માતાનું અત્યંત આદર બહુમાન કરવું. એ પહેલો સંદેશો હતો મહાવીરનો. અને એ સંદેશો ગર્ભમાં રહ્યા એમને આપ્યો. એટલે એવા ચૂલની પિતાને પોતાની માતા ભદ્રા ઉપર અપરંપાર સ્નેહ હતો. એ માનતા કે માતા મારી ખાલી જનની નથી, મને પોતાના ગર્ભમાં રાખ્યો, જન્મ આપ્યો, ત્યાં સુધી માતાનું ખાલી કાર્ય નથી હોતું. માતા તો નાનપણથી મોટા કરે છે, સંસ્કારોનું સિંચન કરે છે, આપણને સન્માર્ગે દોરી જાય છે. માતા એ તો ગુરુ પણ છે, માતા એ તો દેવની પણ ઓળખાણ કરાવે છે. એટલે માતા એ પરમ ગુરુ છે, ઓલ ઇન વન. એટલે જ્યારે આ દેવ કહે છે કે હવે હું તારી માતા ભદ્રાને લઈ આવું છું, એમ કરીને માતા ભદ્રાને જેવા લેવા જાય છે, ત્યારે આ ચૂલની પિતા ડગી ગયા. એને થયું કે એમને ખબર નહોતી કે આ દેવ છે એમ. એટલે એને થયું કે આ દુષ્ટ પુરુષ, આ અનાર્ય માણસ, આ અનાડી માણસ કદાચ મારી માતાને લઈ આવે અને એના ટુકડા કરે તો. એટલે એને પકડવા જાય છે. એને હી ટ્રાઈઝ ટુ સ્ટોપ હિમ. અને જેવા એને પકડવા જાય એટલે નેચરલી ધ્યાનમાંથી ચલિત થઈ ગયા, ધ્યાનમાંથી બહાર નીકળે તો જ એને પકડી શકે. એટલે જેવા એને પકડવા ગયા ત્યાં આ દેવ અર્થ ધ્યાન થઈ ગયો. એટલે કોલાહલ કરવા માંડ્યા કે અરે અરે કોણ છે, કોણ છે, અને બૂમાબૂમ કરવા માંડે. ત્યારે એમની માતા ભદ્રા અંદરથી આવ્યા અને કહે છે કે હે વત્સ, શું થયું? ત્યારે ચૂલની પિતા બધી વાત કરી છે. ત્યારે ભદ્રા માતા કહે છે, પુત્ર, માતા મેં પહેલા જ કહ્યું પરમ ગુરુ. એટલે માતા કહે છે, હે પુત્ર, આવું કાંઈ બન્યું નથી. આ તો કોઈ માયાવી પુરુષ કાં તો કોઈ દેવ આવ્યા લાગે છે અને તને ભ્રમ પમાડીને આ બધું બતાવ્યું. પણ જો તારા તો ત્રણેય પુત્રો અંદર હેમખેમ બેઠા છે, ત્રણેય પુત્રોને કાંઈ નથી થયું, તારા ત્રણેય પુત્રો પણ હેમખેમ છે અને મને પણ કાંઈ નથી થયું. ત્યારે એને થયું કે ઓહો, આ તો હું ભ્રમિત થઈ ગયો. અને એમ કરીને પછી પોતે પાછા સ્થિર થાય છે. અને માતા કહે છે, પુત્ર, આ તું ચલિત થયો તારા વ્રત નિયમમાંથી, માટે આનું પ્રાયશ્ચિત કર. એટલે પછી પોતે પ્રાયશ્ચિત કરે છે. અને પછી પશ્ચાતાપૂર્વક પ્રાયશ્ચિત કરી ઉગ્ર તપ તપી અને આનંદ શ્રાવકની જેમ પોતે અંત સમયમાં બધી શ્રાવકની 11 પ્રતિમાઓને વહન કરે છે. અને અંતે મરણાંતિક સંલેખના કરી અને આ ચૂલની પિતા શ્રાવક પણ મૃત્યુ પામી, સમાધિપૂર્વક મૃત્યુ પામી અને પછી પોતે પહેલા સ્વધર્મ દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થાય છે. અરુણ પ્રભ નામના વિમાનમાં 4 પલ્યોપમની આયુ સ્થિતિવાળા દેવ તરીકે ઉત્પન્ન થાય છે. ત્યાંથી દેવભવનું ચેવન થતા એ પણ મહાવિદ્ય ક્ષેત્રમાં મનુષ્ય તરીકે જન્મ લઈ અને મોક્ષે જશે. એવા ચૂલની પિતા ત્રીજા શ્રાવક. પછી સુરાદેવ, યુ વિલ કવર એટલીસ્ટ 5. ચોથા સુરાદેવ નામના શ્રાવક. પરમાત્મા આજ કાશી નગરીમાં સુરાદેવ નામે એક ગ્રહસ્થ રહેતા હતા. આ સુરાદેવ પણ અત્યંત ધનિષ્ઠ, અત્યંત શ્રીમંત હતા. સુરાદેવની પાસે 6 કોટી સોનૈયા ભંડારમાં, 6 કોટી સોનૈયા વ્યાપારમાં અને 6 કોટી સોનૈયા વ્યાજે રાખેલા હતા. એટલે 24 કોટી હિરણ્યના સ્વામી હતા. અને એની પાસે 6 ગોકુળ હતા ગાયોના. અને એને ધન્યા નામે પ્રિય સ્ત્રી હતી. હવે આ સુરાદેવ પણ પ્રભુ જ્યારે મહાકોષ્ટક નામના ઉદ્યાનમાં સમસર્યા ત્યારે એને પણ પ્રભુ પાસે જઈને શ્રાવક ધર્મ અંગીકાર કર્યો, ચૂલની પિતાની જેમ જ. આ બધું બધાનું સેમ જ છે. અને સુરાદેવે પણ શ્રાવક ધર્મ અંગીકાર કર્યો, શ્રાવકના 12 વ્રત ગ્રહણ કર્યા. અને એક દિવસ, એક રાત્રિ સુરાદેવ પણ પોતાની પૌષદ શાળામાં પોતે પૌષદ વ્રત અંગીકાર કરીને અને ધ્યાન મગ્ન ચિત્તે ઊભા રહ્યા છે. ત્યારે સુરાદેવની પરીક્ષા કરવા માટે પણ એક મિથ્યાત્વી દેવ આવ્યો. અને સુરાદેવની એને પણ સેમ ચૂલની પિતાની જેમ કહે છે કે હે સુરાદેવ,
તું જો આ બધા વ્રત નિયમોને ધારણ કર્યા છે, એ બધા વ્રત છે, એ બધા મિથ્યા છે, એને તું છોડી દે, નહીં તો હું તારા પર બહુ મોટા ઉપદ્રવ કરીશ. એને 1, 2, 3, 4 વાર કહે છે. સુરાદેવ તો એને કોઈ ધ્યાન જ એના તરફ કરતા નથી અને પોતાના ધ્યાનમગ્ન ચિત્તને એક જ ચિત્તે ધ્યાનસ્થ અવસ્થામાં ઊભા છે, જરાય ચલિત થતા નથી. એટલે આ દેવ જેવી રીતે ચૂલની પિતામાં કર્યું એવી રીતે જ આના પણ જેઠપુત્રને લઈ આવે છે અને એને કહે છે, હું તારા જેઠપુત્રને લઈ આવીશ અને એના 5 ટુકડા કરી કાઢીશ અને આ ધગધગતી કળાઈમાં એને તળી અને તારા પર એના બધું લોહી માંસ બધું છાંટીશ. એમ કરીને માયાથી એના જેઠપુત્રને વિકુરવીને આવીને એના ટુકડા કરીને સુરાદેવના શરીર પર નાખે છે. છતાં સુરાદેવ ચલિત થતા નથી. ત્યારે દેવને થયું, ચાલ મધ્યમ પુત્રને લેવ. એટલે એને ફરી કહે છે કે તું તારા વ્રતોને છોડી દે, નહીં તો હું તને વધારે ઉપદ્રવ કરીશ. માનતા નથી સુરાદેવ, કાંઈ એને કોઈ ભાવ આપતા નથી. એટલે મધ્યમ પુત્રને લઈ આવે છે. એની પણ એ જ સ્થિતિ કરે છે. એના 5 ટુકડા કરી અને એને ધગધગતી તેલની કડાઈમાં તળી અને એના સુરાદેવની ઉપર એના લોહી માંસ વગેરે છાંટે છે. છતાં પણ સુરાદેવ ચલિત થતા નથી. એને પણ સેમ થયું કે કદાચ નાનો પુત્ર સૌથી વધારે વાલો હશે, ચાલ નાના પુત્રના હાલ કરું તો ચલિત થશે. સુરાદેવ ચલિત થતા નથી. એટલે 3 પુત્રના આવા હાલ કર્યા તો પણ સુરાદેવ પોતે ચલિત થતા નથી. ત્યારે દેવને થયું કે ભાઈ, દેવ મેં પહેલાં જ કહ્યું, દેવ કયા પ્રયોજનથી આવ્યા હતા? આ બધા શ્રાવકોને ચલિત કરવાના પ્રયોજનથી જ આવ્યા હતા. એટલે હવે એટ એની કોસ્ટ, ગમે તે યોગે ગમે તે ભોગે, એનું તો કાર્ય એક જ હતું કે આને ચલિત કરવું. એટલે they try to find your weak points. Everybody has some weakness. Somebody has a weakness in some family members. Somebody has a weakness in money matters. Somebody has a weakness in health matters. Somebody has a weakness in property matters. અને થયું કે એના ફેમિલી મેમ્બર્સમાં તો એને કોઈ એવું મમતા આસક્તિ લાગતી નથી, ચાલ હવે બીજું કંઈ કરું. એટલે એને કહ્યું, પ્રાહ્ય કરીને બધા મનુષ્યોને મમત્વ તો હોય બધી જગ્યાએ, પણ બહારની વસ્તુઓના મમત્વ કરતાં પોતાના શરીરમાં વધારે મમત્વ હોય. કારણ કે શરીર એ હું છું, શરીર એ મારું છે એમ માનીને બેઠા અને અનાદિકાળથી શરીરનો વળગાડ રહેલો જ છે. એટલે આ શરીર પ્રત્યેનો રાગ તો ગાઢ હોય છે, અત્યંત ગાઢ. એટલે એને થયું, ચાલ હવે આ વીકનેસ પકડું. એટલે સુરાદેવને કહે છે કે હે સુરાદેવ, હું તારા આ શરીરમાં એકી સાથે 16 મહારોગો ઉત્પન્ન કરીશ. ચાલ હવે જો તું તારા વ્રત નિયમથી નહીં દૂર થાય, એને નહીં ભાંગે અને એને નહીં છોડી દે, તો હું તારા આ શરીરમાં એકી સાથે 16 મહારોગો ઉત્પન્ન કરીશ. અને આ સાંભળતા જ સુરાદેવ ચલિત થઈ ગયા. એને થયું કે અરે રે, એક જ રોગ ઉત્પન્ન થાય ત્યારે પણ કેટલી પીડા થાય છે, તો 16 રોગ ઉત્પન્ન થશે તો મારા કયા હાલત થશે. એમ કરીને સુરાદેવ, અને એને થયું કે મારા 3 પુત્રોને આવી રીતે બાળીને એને કઢાઈમાં તળીને એને મારી કાઢ્યા, તો આ તો નક્કી મારામાં 16 રોગ ઉત્પન્ન કરશે. એટલે ચલિત થઈને એને પકડવા ગયા અને જેવા એને પકડવા ગયા ત્યાં આ દેવ અર્થધ્યાન થઈ ગયો. એટલે સુરાદેવે કોલાહલ કરી મૂક્યો અને કોણ છે એમ કરીને. ત્યારે એની ધન્યા નામે પત્ની આવીને કહે છે કે હે સુરાદેવ, શું થયું? ત્યારે બધી વાત કરે છે. તો કહે છે કે ના સ્વામી, એવું અહીંયા કાંઈ બન્યું નથી. આપણા 3 પુત્રો તો અંદર હેમખેમ છે, કોઈને કાંઈ નથી થયું, રાત્રિના કાળમાં થયું હતું. એટલે કે નક્કી કોઈ માયાવી મનુષ્ય કે દેવે આવીને આવો ઉપસર્ગ કર્યો લાગે છે. પરંતુ હે સ્વામી, તમે તો ધ્યાનમગ્ન અવસ્થામાંથી ચલિત થઈ ગયા અને તમે ચલિત થયા માટે તમારા પાપનું પ્રાયશ્ચિત તમારે કરવું પડે. એટલે એમ કરીને સુરાદેવ પોતે પોતાના પાપનું પ્રાયશ્ચિત કરે છે. ફરી નિયમને સ્વીકાર કરી અને એમાં દ્રઢ બનીને સ્થિર રહે છે. અને પછી સુરાદેવ પણ પોતે અંતિમ મરણાંતિક સંલેખના કરી અને પછી પોતે સમાધિપૂર્વક મૃત્યુ પામે છે. અને સુરાદેવ સમાધિપૂર્વક મૃત્યુ પામી અને પહેલા દેવક, સૌધર્મ દેવલોકના પહેલા દેવલોકમાં અરુણકાંત નામના વિમાનમાં 4 પલ્યોપમની સ્થિતિવાળા દેવ તરીકે ઉત્પન્ન થાય છે. અને પછી દેવભવનું આયુષ્ય પૂર્ણ કરી અને પછી મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ લઈ અને ચારિત્ર ગ્રહણ કરીને મોક્ષે જશે. એટલે એવા ચોથા સુરાદેવ નામના પરમાત્માના શ્રાવક. વિલ ટેક ધ 5th વન. અને 5મા ચૂલશતક નામના પરમાત્માના શ્રાવક. ચૂલશતક આ ક્યાં રહેતા હતા? આલંબિકા નગરીમાં. આલંબિકા નગરીમાં પ્રભુ એક વખત વિહાર કરીને ત્યાં પધાર્યા અને પ્રભુ ત્યાં શંખવન નામના ઉદ્યાનમાં પ્રભુ સમવસર્યા. અને તે નગરીમાં
બધા લોકોની સાથે ચૂલશતક શ્રાવક પણ પરમાત્માના દર્શન વંદન કરવા આવ્યા. અને પછી આ ચૂલશતક શ્રાવકે પણ પોતાના સર્વ પરિગ્રહનું પરિમાણ કર્યું. એની પાસે કેટલું ધન હતું? 6 કરોડ સોનૈયા ભંડારમાં, 6 કરોડ સોનૈયા વ્યાપારમાં અને 6 કરોડ સોનૈયા વ્યાજે મૂકેલા હતા. અને એની પાસે ગાયોના 6 ગોકુળ હતા. અને એને બહુલા નામે પત્ની હતી. એટલે એને પણ કામદેવની જેમ પ્રભુના ચરણ પાસે ગયો અને બહુલા સ્ત્રીની સાથે ગ્રહસ્થ ધર્મ અંગીકાર કર્યો. અને ગ્રહસ્થ ધર્મ અંગીકાર કરી શ્રાવકના 12 વ્રતને ધારણ કરી અને શૂલ શતક પોતે રહે છે પોતાના ઘરે. હવે એને પણ જ્યારે એક વખત પૌષદ પછી એને આ બધા શ્રાવકોએ છેલ્લી અવસ્થામાં શ્રાવકની 11 પ્રતિમાઓને ધારણ કરી. એટલે એ પૌષદ ઉપવાસ કરી અને પોતાની પૌષદ શાળામાં રાત્રિના સમયે પોતે ધ્યાનમગ્ન અવસ્થામાં રહે છે. ત્યારે દેવ એને પણ ઉપદ્રવ કરવા આવે છે. એક દેવ એની પરીક્ષા કરવા આવે છે. અને આ દેવે પણ જેવી રીતે એને સુરાદેવ અને ચૂલની પિતાની પરીક્ષા કરી હતી, એવી જ રીતે આ દેવ આવી અને ચૂલ શતકને કહે છે કે હે ચૂલ શતક, તું તારા આ દ્રઢ ધર્મપરાને છોડી દે, તારા વ્રત નિયમને ભાંગી નાખ. એની આ બધું વ્યથા છે, વૃથા છે, આ બધું આનું કોઈ ફળ નથી મળવાનું. એના કરતાં તું મારી વાત માન અને આ વ્રત નિયમોને એને છોડી દે તું. ચૂલ શતક એને ક્યાંય જવાબ આપતા નથી અને પોતાની ધ્યાનમગ્ન અવસ્થામાં સ્થિર રહે છે. દેવે 1, 2, 3, 4 વાર કહ્યું, છતાં પણ ચૂલ શતક પોતાની ધ્યાનમગ્ન અવસ્થાને છોડતા નથી. ત્યારે આ દેવ સેમ જે પહેલાં કરેલું એવી જ રીતે ચૂલ શતકને કહે છે કે જો હવે તું મારી વાત નહીં માન, તારા વ્રત નિયમોને નહીં છોડી દે, તો હું તારા જ્યેષ્ઠ પુત્રને લાવી અને તારી સામે જ એના ટુકડા કરી કાઢીશ. આ કોઈ શ્રાવકો એકબીજાને મળ્યા નહોતા, કોઈને એકબીજાની વાતની ખબર નહોતી. એટલે દે વર ઓલ લિવિંગ ઇન ડિફરન્ટ નગરીઝ, ડિફરન્ટ ટાઉન્સ. એટલે કોઈને ખબર નહોતી કે આવી રીતે દેવ આવીને પરીક્ષા કરે છે. એટલે આ ચૂલ શતકના જ્યેષ્ઠ પુત્રને લાવી અને એના 7 ટુકડા કરે છે. અને આ માયાવી દેવ માયા કરીને એના જ્યેષ્ઠ પુત્રને વિકુરવીને એના 7 ટુકડા કરી અને ધગધગતી તેલની કઢાઈમાં એને નાખીને એને તળે છે. અને પછી એનું લોહી અને માંસ એના પર છાંટે છે. છતાં પણ ચૂલ શતક જરાય ચલાયમાન થતા નથી. ત્યારે દેવને થયું, ચાલ એના મધ્યમ પુત્રને લઈ આવું. એના પણ એ જ હાલ કરે છે, તો પણ ચલાયમાન થતા નથી. પછી એના નાના પુત્રને થયું કે નાના પુત્ર સૌથી વહાલો હશે, ચાલ નાના પુત્રને લઈ આવું. એના પણ ટુકડા કરી અને એના પણ લોહી માંસ એના પર નાખે છે. છતાં પણ ચૂલ શતક ચલાયમાન થતા નથી. ઉપસર્ગ આવા કરીને દેવ થાક્યો. એને થયું, હવે કરવું શું? અને એના પુત્રો પ્રત્યે આટલું પ્રેમ નથી, આવો મમત્વ ભાવ, પ્રેમ તો હોય પણ મમત્વ નથી. તો ચાલ હવે આની કઈ વીકનેસ છે, કઈ દુબળી કડી છે એની કે એને પકડું. એને થયું કે પ્રત્યેક મનુષ્યને પોતાનું ધન એ બહુ વાલું હોય છે. અને આપણે પણ અત્યારે જોઈએ છે પ્રત્યક્ષ, લોકો પૈસા માટે શું નથી કરતા, પૈસા માટે શું નથી કરતા. પૈસા માટે આખી દુનિયામાં કજિયા, કંકાશ અને કકડાટ જ હોય છે. એટલે એને થયું કે આને એનું ધન કદાચ બહુ વાલું હશે. એટલે એને કહ્યું કે હે ચૂલ શતક, તારા આજે 6 કરોડ સોનૈયા વ્યાપારમાં, 6 કરોડ વ્યાજે મૂકેલા, 6 કરોડ ભંડારમાં આ 24 કરોડ સોનૈયાને લઈ અને હું આ આલંબિકા નગરીના શૃંગાટક એટલે રાજમાર્ગ ઉપર બધી વેર વિખેર નાખી દઈશ. તારું બધું ધન બધું વેર વિખેર નાખી દઈશ અને તું ધનહીન થઈ જઈશ, એટલે તું એકદમ દરિદ્ર થઈ જઈશ. હવે જો તું મારી વાત નહીં માને તો હું આવું કરીશ. એટલે આને થયું કે અરે આ માયાવી પુરુષે તો મારા પુત્રોના આ હાલ કર્યા, હવે મારા ધનના બી આ હાલ કરશે તો. ધેટ વોઝ હિઝ વીકનેસ. એટલે તરત જ ચૂલ શતક ઊભા થઈ ગયા અને એને પકડવા ગયા. ત્યાં તો ઓલો દેવ અર્થધ્યાન થઈ ગયો. એટલે ચૂલ શતકે કોલાહલ કરી મૂક્યો. ત્યારે એની પત્ની આવે છે કે એની પત્ની કહે છે, બહુલા, અરે સ્વામી શું થયું? કારણ કે રાત્રિના સમયમાં થયું હતું અને ચૂલ શતક તો અંદર હતા પૌષદશાળામાં. સ્વામી શું થયું? ત્યારે ચૂલ શતક બધી વાત કરે છે. એટલે એની પત્ની કહે છે, આવું કાંઈ બન્યું નથી, આ તો કોઈ નક્કી કોઈ મહાવીર પુરુષ કાં તો કોઈ દેવે આ બધું કર્યું છે. આપણા પુત્રો તો બધા હેમખેમ છે, કોઈને કાંઈ થયું નથી, તમે ચિંતા ન કરો. અને એમ કરીને ચૂલ શતકને કહે છે કે તમારે પ્રાયશ્ચિત ધારણ કરવું પડશે. એટલે ચૂલ શતક પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરે છે અને પછી પોતે વ્રતમાં સ્થિર થાય છે. વ્રત નિયમમાં સ્થિર થઈ અને પોતે, 1 મિનિટ, વી હેવ ટુ સ્ટોપ ધ રેકોર્ડિંગ. પોતે પોતાના વ્રત નિયમમાં સ્થિર થાય છે. પછી
ચૂલશતક પોતાની બહુલા નામની પત્નીથી પ્રતિબોધ પામીને પછી પાછા પોતે વ્રત નિયમમાં સ્થિર થાય છે અને પ્રાયશ્ચિત કરી અને પછી પોતાના વ્રત નિયમમાં સ્થિર થઈ અંતે 1 માસની મરણાંતિક સંલેખના વ્રત આચરી અને પોતે સમાધિપૂર્વક મૃત્યુ પામી અને પોતે પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થાય છે. અરુણ શ્રેષ્ઠ નામના વિમાનમાં સૌધર્મ દેવલોકના અરુણ શ્રેષ્ઠ નામના વિમાનમાં ઉત્પન્ન થઈ અને ત્યાં 4 પલ્યોપમનું દેવ આયુષ્ય પાળી અને પછી પોતે ત્યાંથી દેવભાવનું અચવન થઈ અને પછી મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ લેશે, ત્યાંથી ચારિત્ર લઈને મોક્ષે સિધાવશે. એટલે આ પરમાત્માના પહેલા 5 શ્રાવકોને આપણે જોયા. પરમાત્મા મહાવીર સ્વામીના જુદા જુદા ઉપાસકોને તેમની પૂર્વની વાસનાઓ કે સંસ્કારો એના પ્રમાણે આ જુદા જુદા દેખાવો તેમની અંતિમ પરીક્ષા વખતે દેખાય છે. મેં પહેલાં જ કહ્યું, all these desires, all these things are lying in our subconscious mind. We don't know, we assume કે ના મને હવે અહીંયા કાંઈ મમત્વ નથી, ના મને કોઈ આસક્તિ નથી, પણ it is still lying in your subconscious and that comes out. આપણે પણ ઘણીવાર જોઈએ છે, માળા ગણવા બેસીએ, થોડા નવકાર ગણાય, પછી એક વિચાર આવે, વળી થોડા નવકાર ગણાય, અને this is all lying in your subconscious mind. અને એને આ દેવે કેપ્ચર કર્યા અને બતાવ્યા. એટલે કહે છે કે દરેકને, કોઈકને પુત્ર, કોઈકને માતા, કોઈકને પત્ની, કોઈકને ધન આદિની રહી સહી આસક્તિને કારણે તે પ્રસંગે મૂર્છા ખાઈ જાય છે, તે પ્રસંગે પડી જાય છે. પણ જોકે આ તો ઉત્તમ શ્રાવક હતા. કામદેવ શ્રાવક એક અડગ રહ્યા, જરાય ચલિત નહીં થયા અને પોતે સર્વ યાતનાઓ પ્રતિકૂળતાઓને સમભાવે સહન કરી. પણ આ પાછળના 3 શ્રાવકો છેલ્લી અવસ્થામાં જરાક ડગી ગયા અને પોતે પડી ગયા ધ્યાનમાંથી, પણ પાછા પ્રાયશ્ચિત આદિ વડે લઈ અને પછી પાછા સ્થિર થઈ ગયા માર્ગમાં અને પાછા વ્રતમાં સ્થિર થયા છે. એટલે અને પછી મોક્ષના માર્ગમાં એ તો આગળ જ વધ્યા. પણ આનો કહેવાનો તાત્પર્ય શું છે કે આધ્યાત્મિક જીવનના અંતિમ પગથિયા વખતે સૂક્ષ્મ સંસ્કારો અને આસક્તિઓ કેવી નડે છે તે વસ્તુઓ આ દાખલા ઉપરથી સમજાય છે કે આધ્યાત્મિક જીવનમાં કયા સંસ્કારો કયા ભાવમાં આપણે કર્યા હશે દ્રઢ, અને એ કેવા સંસ્કારો નાખ્યા હશે અને એ ક્યારે એ કર્મનો ઉદય થાય આપણને ખબર નથી. એટલે શાસ્ત્રકાર ભગવંતો આપણને સાવધાન કરવા માંગે છે કે આવા ઉચ્ચ કોટીના શ્રાવકો અને સાધનામાં આટલા આગળ વધેલા સાધકો, એ લોકોને પણ જો અંત સમયે આવી નાની વાતમાં ચલાયમાન થઈ જાય તો આપણા તો શું હાલ થાય. એટલે પરમાત્માના આ 10 શ્રાવકમાં આપણે 5 શ્રાવકોને લીધા છે. મે બી વિલ ટેક અનધર સેશન એન્ડ ટેક અનધર 5 શ્રાવક્સ, કેમ કે આ શ્રાવકો એમના જીવન, they are like a role model for us. મોક્ષે જવાનો માર્ગ તો નેશનલ હાઈવે તો એક જ છે, સર્વવિરતિ ધર્મ. પણ સર્વવિરતિ ધર્મ ન લઈએ ત્યાં સુધી શ્રાવક ધર્મ તો અંગીકાર કરીએ, કારણ કે શ્રાવક ધર્મ ઇઝ અ મસ્ટ. તો જ આપણે શ્રી સંઘના સભ્ય ગણાશું. નહીં તો વી આર જસ્ટ થિંકિંગ કે ભાઈ આપણે સંઘના સભ્ય છે. વી આર નોટ. શ્રી સંઘના સભ્ય ક્યારે થાવ તમે? વ્રતધારી શ્રાવક થાવ તો જ. પરમાત્માના સમયમાં પણ પ્રભુ જ્યારે ગામે ગામ રોજે રોજ દેશના આપતા હતા અને લાખો કરોડો લોકો પ્રભુને સાંભળવા આવતા હતા, તો પણ એમના શ્રાવક કેમ આટલા ઓછા? 1,59,000 અને 3,18,000 શ્રાવિકાસ કેમ આટલા ઓછા? કારણ કે આ જ બધા વ્રતધારી શ્રાવક શ્રાવિકાઓ હતા, બીજાની તો ગણના એમાં આવતી જ નથી. એટલે these શ્રાવક્સ આર રોલ મોડલ ફોર અસ, અને that is why we took up this topic. Few people called me and they said કે ના આ તો મસ્ત જ છે. So we said okay. અને આના પછીના જે 5મા 6ઠા શ્રાવક છે એની અંદર તો પ્રફાઉન્ડ મેસેજ છે. કુંડ કૌલિક અને શદ્દાલ પુત્ર. આ કુંડ કૌલિક અને શદ્દાલ પુત્ર એ બંનેનું જીવન એટલું રહસ્યથી ભરેલું છે. કોઈ પણ કાર્ય કરવા માટે 5 સમવાય કારણોની જરૂર પડે છે. 5 સમવાય કારણ હોય છે: કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત કર્મ અને પુરુષાર્થ. આ 5 કારણો, 5 સમવાય મળે ત્યારે કોઈ બી કાર્ય થાય. બધા એક મુખ્ય હોય, બીજા ગૌણ હોય, પણ બીજા હોય ને હોય જ.
અને આ 5 સમવાય હોય એના કારણથી જ કાર્યની સિદ્ધિ થાય છે. અને ગોશાળો જેને નિયતિવાદ સ્વીકારી દીધેલો, અને પરમાત્મા એને ગોશાળાનો એક અત્યંત ભક્ત હતો, શ્રદ્ધાળ પુત્ર. હવે એની પરમાત્મા કેવી રીતે પ્રતિબોધ પમાડે છે, ઇટ ઇઝ ફિનોમિનલ. અને ઇટ કેરીઝ અ વેરી ડીપ એન્ડ અ વેરી લાઉડ મેસેજ, વેરી પ્રોફાઉન્ડ એન્ડ અ વેરી લાઉડ મેસેજ, કે હે આત્મા, તારે આ જ કરવાની જરૂર છે. વી વિલ ગેટ ટુ ઇટ ઇન નેક્સ્ટ સેશન. એટલે પરમાત્મા પોતાની યુક્તિપૂર્વક એને કેવી રીતે નિવૃત્ત કરી દે છે અને પોતાના માર્ગમાં કેવી રીતે સ્થાપન કરે છે. પરમાત્માનું પ્રયોજન શું હતું? કે આ બધા ઉત્તમ જીવો સન્માર્ગે વળે, સાચા માર્ગે વળે, એના માટે થઈને પ્રભુએ આ ભવ્ય પુરુષાર્થ કરેલો. સો વી વિલ કવર ધોઝ 4-5 શ્રાવક્સ મે બી નેક્સ્ટ ટાઈમ. અને સમય હશે તો પ્રભુના જમાઈ, દીકરી જમાઈ, એનું બી વી વિલ ટેક સમ બ્રીફ એપિસોડ ઓફ ધેટ. એટલે અત્યારે આઈ થિંક વી વિલ એન્ડ અપ ધીસ સેશન, કે પરમાત્માના આવા 10 શ્રાવક, આ 10 શ્રાવકોને આપણે વંદન નમસ્કાર કરીએ, જેનું ગણધરોએ વિવેચન કર્યું છે. બોલો, શ્રાવકોનું વર્ણન ગણધરોએ રચેલા શાસ્ત્રમાં વિવેચન થયું છે. ઉપાસક દશાંગ સૂત્ર, આની રચના કોણે કરી? ગણધરોએ કરી. અને આપણી પાસે એ આવ્યું તો ગણધરો તો સર્વવીરતીધર છે, પરમાત્માના પ્રથમ શિષ્યો છે. એ લોકોએ શ્રાવકોનું વર્ણન કર્યું, એટલે ઇટ મસ્ટ બી સો ઇમ્પોર્ટન્ટ. અને આપણા માટે તો ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ કે આવા વ્રતધારી શ્રાવકો પરમાત્માના પરમ ભક્ત સ્વયં પ્રભુની પાસે વ્રતોને અંગીકાર કરે છે, સ્વયં પ્રભુને પોતાના પ્રશ્નો પૂછીને એનું નિરાકરણ કરે છે. એટલે એવા દ્રઢ ધર્મી, પરમ વિશ્વાસી એવા શ્રાવકો, મોટા ભાગના શ્રાવકો તો બધા અડગ રહે છે, નિશ્ચલ રહે છે, પણ કદાચ ક્યાંક પડ્યા તો આપણને તો ઇટ્સ લાઈક એન આઈ ઓપનર કે આપણા શું હાલ થાય. એટલે આ શ્રાવકોને વંદન નમસ્કાર કરીએ, અને એમને જેવી રીતે વ્રતોમાં દ્રઢપણે અડગ રહ્યા, એવી શ્રદ્ધા, એવા વિશ્વાસ અને એવી રુચિ સાથે આપણે પણ આ વ્રતોમાં સ્થિર રહીએ, પ્રભુના માર્ગમાં અડગ રહીએ. અને શ્રાવકનો મનોરથ શું હોય? ક્યારે શ્રાવકના 3 મનોરથ છે. ક્યારે હું આરંભ પરિગ્રહને એની મર્યાદા કરી લઉં, એને ત્યાગું, ક્યારે હું સર્વવીરતી ધર્મને અંગીકાર કરું, અને હું ક્યારે સમાધિપૂર્વક મૃત્યુને પામું. સર્વવીરતી ધર્મ ઇઝ અ મસ્ટ. ધેટ ઇઝ ધ ઓનલી હાઈવે ટુ મોક્ષ. બીજો કોઈ માર્ગ જ નથી. પણ આપણા જેવા અલ્પસત્વવાળા, હીન પુણ્યવાળા જ્યાં સુધી એને ન ગ્રહણ કરે ત્યાં સુધી સાચા શ્રાવક અને શ્રાવિકા તો બનીએ. એટલે પરમાત્માને વંદન નમસ્કાર કરીએ કે હે ભગવંત, આવી દ્રઢ શ્રદ્ધા, આવો પરમ વિશ્વાસ સાથે અમે પણ શ્રાવક અને શ્રાવિકા બનીએ અને મોક્ષના માર્ગમાં આગળ વધીએ અને જલ્દીથી જલ્દી મોક્ષના સુખની પ્રાપ્તિ કરીએ. એવી જ પ્રાર્થના, એવી જ અભ્યર્થના. પરમાત્માની આજ્ઞાની વિરુદ્ધ કાંઈ પણ કહેવાયું હોય તો મન વચન કાયાની સાક્ષીએ ત્રિવિધે તસ્મિચ્છામિ દુક્કડમ. શિવમસ્તુ સર્વજગત પરહિતનિરતા ભવन्तु ભૂતગણા. દોષાઃ પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ. ઉપસર્ગા ક્ષયં યાન્તિ છિદ્યન્તે વિઘ્નવલ્લય. મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે. સર્વમંગલમાંગલ્યં સર્વકલ્યાણકારણં પ્રધાનમ સર્વધર્માણં જૈનમ જયતિ શાસનમ. જૈનમ જયતિ શાસનમ. પ્રણામ અને જય જિનેન્દ્ર.